ના ચાલે. અર્થાત આપણી વ્યક્તિગત બુદ્ધિથી જોઈએ તો તત્વનો નિશ્ચય ન થાય, પરંતુ આપણી બુદ્ધિને જયારે શાસ્ત્રીય બુદ્ધિ સાથે એક કરી દઈએ, શાસ્ત્રીય બુદ્ધિ જોતા થઈએ તો તત્વ દેખાય, નહીં તો ના દેખાય. એટલે શું જોઈએ? શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રવણમાં આ બધું જોઈએ. તત્વનો નિશ્ચય કરવા માટે શ્રદ્ધા જોઈએ. કેમ? કારણ કે આંખોમાં શ્રદ્ધા હોય જ કે નથી હોતી? શ્રદ્ધા તો આપણે બહુ હોય છે. આ રંગ, આ ફૂલ કેવું છે? તો કે લાલ છે. ક્યાંથી આવ્યું છે? તત્વ તીર્થમાંથી આવ્યું છે, હું માનું છું. તો આ ગુલાબ રંગ કેવો છે? લાલ છે. હવે એ કોણ મને કહે છે? મારી આંખો કહે છે. એને હું સ્વીકારી લઉં છું કે નહીં? એ શું બતાવે છે? આંખોમાં શ્રદ્ધા બતાવે છે. આ શબ્દો સંભળાય છે એ પણ આપણે કહેવાય છે સ્વીકારી લઈએ. શું બતાવે છે? આપણી શ્રવણેન્દ્રિયમાં શ્રદ્ધા બતાવે છે. શ્રદ્ધા ન હોય તો કશું જ્ઞાન થઈ શકે નહીં. પ્રમાણ શું અપેક્ષા રાખે છે? શ્રદ્ધા નહીં. કે પ્રમાણને પછી ચેલેન્જ કરવા માટે આપણે બીજું કયું પ્રમાણ છે? આંખ કહે છે કે આ લાલ રંગ છે, કે હું નથી માનતો. સારું ભાઈ, નથી માનતો તો પછી એ રંગનો નિશ્ચય કરવા માટે મારી પાસે બીજું કયું સાધન છે? કોઈ પ્રકારનું સાધન નથી. એક જ સાધન છે, આંખ. અને માટે આપણું પ્રમાણ જે આપણું શરણ છે, આપણે કોને શરણ થયેલા છે? પ્રમાણ. હંમેશા શરણાગતિ આપણે હોય જ છે. કોની શરણાગતિ? પ્રમાણ નહીં. આપણે આમ માનીએ છીએ કે ના, હું તો કોઈને શરણ થવું નહીં, પણ પ્રત્યેક ક્ષણે આપણે શરણ થયેલા છે. અને છેવટે આપણે બુદ્ધિના પ્રમાણ માનીને બુદ્ધિને શરણ થયેલા હોય છે. એટલે તત્વનો નિશ્ચય કરવા માટે આપણું બુદ્ધિ પ્રમાણ નથી. તત્વનો નિશ્ચય કરવા માટે શાસ્ત્ર એ ચક્ષુ છે. એ શાસ્ત્રના ચક્ષુથી આપણે જોઈએ તો જ તત્વનો નિશ્ચય થાય. અને તેથી શાસ્ત્રના ચક્ષુથી જોવાની પ્રક્રિયાને શ્રવણ કહે છે. તમે તો કોઈ ચક્ષુથી જોવાનું, પણ આ કયો ચક્ષુ છે? શબ્દોરૂપી ચક્ષુ છે. અને તેથી શબ્દરૂપી ચક્ષુથી જોવા માટે આમ તો બુદ્ધિથી જ જોવાનું છે. વડે બુદ્ધિથી જ્ઞાન શેના વડે થાય છે? શાસ્ત્રના શબ્દોથી. અને તેથી શ્રવણ એટલે ખરેખર સાંભળવું જેવું નથી. શ્રવણ એટલે જોવું. શ્રવણ એટલે શું કહેવાય? સાંભળવું. પણ સાંભળવાથી કઈ ખાલી શબ્દો સાંભળી કાન પર પડે તો વધારે કાન પવિત્ર થાય, એથી વધારે કઈ ના થાય. પરંતુ શબ્દો જયારે કાન પર પડે ત્યારે એના અર્થનું સ્ફુરણ થવું જોઈએ. એ એટલે આપણે જોઈએ અર્થનું સ્ફુરણ થવું એટલે શું? દર્શન કરવું. શ્રવણ શું થાય? ખરેખર દર્શન. દર્શન થાય બુદ્ધિથી, પણ એના માટેનું સાધન કયું છે? શાસ્ત્રના શબ્દો. અને તેથી આ રીતે આપણે શાસ્ત્રરૂપી ચક્ષુથી જયારે જોઈએ તો આપણે સત્યના દર્શન કરીએ. અને જ્યાં સુધી આપણી બુદ્ધિરૂપી ચક્ષુ આ શાસ્ત્રરૂપી ચક્ષુ સાથે બરોબર એક ના થાય ત્યાં સુધી આપણે પ્રયત્ન કર્યા જ કરવો પડે. આપણે સાંભળ્યા જ કરીએ, અનુસંધાન કર્યા જ કરીએ, જ્યાં સુધી આપણે શાસ્ત્રની દ્રષ્ટિથી ન જોઈ શકીએ ત્યાં સુધી. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. વારંવાર કરવું જોઈએ. અને પછી યુક્ત્યા સંભાવ્ય તત્વાનુસંધાનમ મનંતુ તત્. તો શ્રવણ એટલે મેં કહ્યું પ્રમાણે જે તત્વ છે, તત્વનો નિર્ણય આપણી સ્વતંત્ર બુદ્ધિથી તર્કથી ન થઈ શકે. શાને થાય છે? શાસ્ત્રથી નિર્ણય થાય. હવે નિર્ણય થયો એને આપણે બુદ્ધિની કસોટી પર ચઢાવવો તો પડે છે. કે શાસ્ત્ર જે કહે છે એ આપણે સ્વીકારી લઈએ શ્રદ્ધાપૂર્વક અને સમજી પણ શકીએ. અને છતાં પણ જ્યાં સુધી આપણી બુદ્ધિને સંતોષ ન થાય ત્યાં સુધી એ વસ્તુ આપણે નિષ્ઠાને પ્રાપ્ત કરી શકીએ. બુદ્ધિમાં કંઈક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો એ બુદ્ધિના પ્રશ્નોનો પણ નિકાલ કરવાની આવશ્યકતા છે. અને આપણા શાસ્ત્ર જે કહે છે એમાં અનેક બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. જે કહે છે આપણા બધા અનુભવથી જુદી જ વસ્તુ છે ને. આપણો અનુભવ બધા દ્વૈતના ક્ષેત્રમાં છે ને શાસ્ત્ર અદ્વૈતની વાત કરતો હોય ત્યાં જ વિરોધ આવે. આપણો અનુભવ છે કે હું સંપૂર્ણ અપૂર્ણ છું, શાસ્ત્ર કે તું પૂર્ણ છે, આ બધી જગ્યાએ વિરોધ છે. અંતેથી હું જે માનું છું એ ખોટું છે, અર્થાત મારા બધા અત્યારના નિર્ણયો કેવા છે? ભ્રમ છે. અને શાસ્ત્ર કહે છે એ જ સત્ય છે. એ વસ્તુ પણ સમજવાની જરૂર છે. આ ભ્રમનું નિવારણ બુદ્ધિથી થાય. તર્કથી શું થાય? તર્કથી સત્યનો નિર્ણય ન થાય, પણ તર્કથી ભ્રમનું નિવારણ થાય. સત્યનો નિર્ણય તો શાસ્ત્રથી થાય, પરંતુ ભ્રમનું
સંશયનું નિવારણ છે ને થાય તર્કથી. એટલા માટે ત્યાં તર્કની આવશ્યકતા છે. વેદાંતમાં પણ તર્કની આવશ્યકતા ખૂબ છે, શાસ્ત્રને સમજવા માટે અને જોડે જોડે જે કે સંશય હોય, જે કે ભ્રમ હોય એનું નિવારણ કરવા માટે. યુક્ત્યા સંભાવિતત્વાનુસંધાનમ મનનંતુ તત્, એ મનન પણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું. 3 શ્લોકથી માંડીને છેક 43મા શ્લોક સુધી 41 શ્લોકની અંદર મનન થયું. આ ગ્રંથકારની પદ્ધતિ કેવી? પહેલા એમણે મનન કર્યું, પછી શ્રવણ કર્યું. યુક્ત્યા સંભાવિતત્વ અનુસંધાનમ, આ યુક્તિપૂર્વક પહેલા તત્વની સંભાવિતતા, યોગ્યતા નક્કી કરી કે તત્વો હોઈ શકે, અદ્વિતીય તત્વ હોઈ શકે, તત્વ અદ્વિતીય હોઈ શકે, પૂર્ણ હોઈ શકે, એવી યુક્તિથી પહેલા એમણે નિર્ણય કર્યો. નિર્ણય ન કર્યો પણ યુક્તિ તેની સંભાવના એમણે સિદ્ધ કરી. શબ્દ સ્પર્શાદ વેદ્યા વૈચિત્ર્યા જાગરે પૃથક તતો વિભક્તા તત્સંવિદ એક રૂપિયાન ભિદ્યતે. એમ 3 શ્લોકથી માંડીને એમણે બતાવ્યું કે આ બધી વિવિધતાની અંદર પણ એ સર્વ વિવિધતાઓને પ્રકાશિત કરનાર જે સંવિત કે જ્ઞાન કે ચૈતન્ય એક જ છે. અને જ રીતે સ્વપ્નાવસ્થાની અંદર પણ અનેક બધા વિવિધ વિષયોને પ્રકાશિત કરનાર સંવિત એક છે. સુષુપ્તિની અંદર પણ સર્વ વિષયોના અભાવને, અજ્ઞાનને પ્રકાશિત કરનાર સંવિત એક છે. અને વળી જે સંવિત જાગૃતના વિષયોને પ્રકાશિત કરે, એ જ સંવિત સ્વપ્નના વિષયોને પ્રકાશિત કરે, એ સંવિત સુષુપ્તના વિષયોને પ્રકાશિત કરે છે. અને માટે સંવિત કેટલી છે? એક. અંતે રીતે દરરોજ દિવસ અને રાત તદ્વત દિનાંતરે, માસ, અબ્દ, કલ્પ, દરેક દિવસે જેમ એક દિવસમાં લાગુ પડે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થાની એક જ સંવિત છે. દિનાંતરે બીજા દિવસે પણ એ જ પ્રકારે છે. દરેક માસમાં અને વર્ષમાં અને યુગમાં અને કલ્પમાં આ સંવિત કેવી છે? એક, અને કોઈ પ્રકારના પરિવર્તન કે વિકાર વગર. નોદેતી નાસ્તમેત્યેષા, નોદેતી નાસ્તમેત્યેકા સંવિદેશા સ્વયં પ્રભા. આ સંવિત કેવી છે? જેનો ઉદય નથી, અસ્ત નથી. આપણા મનનો ઉદય થાય છે, મનનો અસ્ત થાય. સુષુપ્તિમાં આપણા વ્યક્તિત્વનો અસ્ત થઈ ગયો, જાગ્રતમાં વળે એનો ઉદય થયો. આ સર્વ ઉદય અને અસ્તની પ્રક્રિયાઓને પણ પ્રકાશિત કરનાર સંવિત કેવી છે? ઉદય અને અસ્તથી રહિત. એ સંવિત કેવી છે? તો કે ક્યારેય પણ એમાં વિકાર ન થાય. અર્થાત કેવી છે? સત છે. જે સંવિત છે એ જ સત છે, જે સત છે એ જ ચિત્ત છે. યમ, આ સંવિત કેવી છે? આત્મા પરાનંદ. આ સંવિત આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. પર પ્રેમાસ્પદમ યત, કારણ કે એ કેવો છે? એ સંવિત જે આત્મા છે કેવી છે? તો કે પર પ્રેમાસ્પદમ યત, પરમ પ્રેમનો વિષય છે. અર્થાત પ્રત્યેક મનુષ્ય આત્માને કોઈ પ્રકારની શરત વગર બિનશરતી પ્રેમ કરી રહ્યો છે. માન ભુવમ હિ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મનીક્ષતે. બધા લોકોને આત્મા વડે એટલો પ્રેમ છે, હું ક્યારે ન હોઉં એવું ન બને. હંમેશા હોવું છે, હું ક્યારે ન હોઉં એવું ન હોય. અર્થાત હોવા માટે, અસ્તિત્વ માટે બધાને સ્વાભાવિક પ્રેમ છે. એ જ બતાવે છે કે આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. બીજી કોઈ જગ્યાએ પ્રેમ છે કોને કારણે છે? આત્માને કારણે છે. આત્માને પ્રેમ છે કોને કારણે? કોઈને કોઈ જાને કારણે નહીં, આત્માને જ કારણે. એ જ બતાવે કે આત્મા કેવો છે? પરમ પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. અને આ રીતે યુક્તિથી આત્મા સચિત આનંદ છે. આ પ્રકારની સંભાવિતતા એમણે બતાવી. સિદ્ધ ના કર્યું, સંભાવિતતા બતાવી. અરે પણ આત્મા જો આનંદ સ્વરૂપ હોય તો કોઈ જગ્યાએ મને આસક્તિ હોવી જ ના જોઈએ. મનને ક્યાં આસક્તિ હોય? જેથી મનને આનંદ મળતો હોય ત્યાં. જો આત્મા જ પરમ આનંદ સ્વરૂપ હોય, અને કહી તો છે કારણ કે મારા પરમ પ્રેમનો વિષય છે, તો બી કેમ મને વિષયમાં આસક્તિ છે? આત્મા પરમ પ્રેમનો વિષય છે એ બતાવે છે. હું બધા પ્રેમ આત્માને કરી રહ્યો છું, બતાવે છે કે આત્માનું મને જ્ઞાન છે. પણ અન્ય વિષયોમાં આસક્તિ છે બતાવે છું કે આત્માનું અજ્ઞાન છે. બહુ વિચિત્ર વસ્તુ છે ને.
અણજાણે આપણે આત્માને પ્રેમ કરીએ, જાણતા નથી કોને પ્રેમ કરી રહ્યા છે, પણ જાણે કે અજાણે આપણે આપણો પ્રેમ કોના માટે છે? આત્મા માટે છે. એ જ બધા કોઈક રીતે હું આત્માને જાણું છું, કારણ કે જે તદ્દન અજ્ઞાત હોય ક્યારે પ્રેમનો વિષય ન હોઈ શકે. પ્રેમ કોના માટે હોય? જેને વિશે કંઈક આપણે જાણીએ છીએ તે. આત્માને આપણે આવી રીતે આત્માને કોઈ પ્રકારની શરત વગર બિન શરતી પ્રેમ કરી જે બતાવે શું કે આત્માનું જ્ઞાન છે. પણ જોડે જરા વિષયોને પ્રેમ કરું છું એ શું બતાવે છે? આત્માનું અજ્ઞાન છે. આવું વળી કેવી રીતે હોય શકે કે આત્માને પ્રેમ કરવું ખરો, ના કરવું, જ્ઞાન પણ હોય ને અજ્ઞાન પણ હોય? તો કે સમજાવ્યું કે આત્માનું સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી. અધ્યેતૃ વર્ગ મધ્યસ્થ પુત્ર પુત્રાધ્યયન શબ્દવત. આમ બધા લોકો વેદનો પાઠ કરી રહ્યા હોય અને મારો દીકરો પણ પાઠ કરી રહ્યો, બહાર ઉભો સાંભળું તો કે હા મારો દીકરાનો અવાજ ખરો, પણ એ કયો અવાજ છે? ટૂંકમાં એ દીકરાનો અવાજ છે ખરો, પણ આ જ એનો અવાજ છે, ધ્વનિ એવું ન કર્યું, કેમ ન પારખ્યું? કેમ? કારણ કે બીજા બધા લોકો એક સાથે પાઠ કરે છે અને એના માટે શું બની ગયો? પ્રતિબંધ બની ગયો. અને તે રીતે કોઈક પ્રતિબંધને કારણે આત્માનું સામાન્ય જ્ઞાન છે કે હું છું, હું ભાસું છું, હું પ્રિય છું, પણ હું આનંદ છું, અદ્વિતીય છું, એ વિશેષ જ્ઞાન નથી. આવો પ્રતિબંધ છે. કોણ આવો પ્રતિબંધ ઉત્પન્ન કરે છે? તો કે અનાદિ અવિદ્યા. એમ કરીને અવિદ્યા સિદ્ધ કરી, આ યુક્તિથી બધું સિદ્ધ કર્યું. ભલે યુક્તિ શું બતાવ્યું? આત્મા સચ્ચિત આનંદ છે. પણ જોડે જોડે શું સિદ્ધ કર્યું? આનંદ તો બી કરવાનું જરૂરત શું છે? સચ્ચિત આનંદ હોય તો પછી આ શાસ્ત્રની જરૂરત નથી. આનંદ જો મારો સ્વરૂપ હોય ને એમાં નિષ્ઠ હોય તો બીજી કઈ આવશ્યકતા નથી. પણ આટલી આવશ્યકતા જે બતાવે છે કે એ આનંદ મને જ્ઞાન નથી, કારણ કે અવિદ્યા છે. અવિદ્યાની બી ચર્ચા કરી. આ વિદ્યા એ 3 સ્તરની છે. એટલે પ્રકૃતિ, સત્વરજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિ. આ પ્રકૃતિના 3 વિભાગ પાડ્યા. વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિને શું કહ્યું? માયા. પછી મલિન સત્વ પ્રધાન પ્રકૃતિ, એને શું કહી? મલિન સત્વ પ્રધાન પ્રકૃતિ અવિદ્યા. એમાં રોજ ચૈતન્ય જીવ કરવું. પ્રકૃતિને શું કહેવાય? ઉપાધિ અવિદ્યા. તમસ પ્રધાન પ્રકૃતિ એને કહ્યું તો કે જગત. અંતેથી આ વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિમાં પ્રતિબિંબિત પરમ બ્રહ્મને શું કહેવાય? ઈશ્વર. એ કેવો છે? સર્વજ્ઞ. આ પ્રકૃતિનો માયાનો અધિપતિ છે. કારણ કેવો છે? સત્વ છે. જ્યાં સત્વ હોય તે હંમેશા શું હોય? આધિપત્ય હોય. આ બિચારો જીવ જે મલિન સત્વ પ્રધાન પ્રકૃતિ વાળો છે, અવિદ્યા એની ઉપાધિ છે, એ કેવો છે? અવિદ્યાના વશમાં છે. આટલો તફાવત છે. માયા ઈશ્વરની ઉપાધિ છે, પણ ઈશ્વર માયાનો અધિપતિ છે. અવિદ્યા જીવની ઉપાધિ છે, પણ જીવ અવિદ્યાના વશમાં છે. ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. આ જીવ કેવો છે? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી. એ સમજાયું કે અવિદ્યાની અંદર અહમ ભાવવાળા છે તેને શું કહે છે? પ્રાજ્ઞ. એ કઈ અવસ્થા છે? સુષુપ્તિ. પછી બતાવ્યું કે એક પ્રાજ્ઞ સૂક્ષ્મ શરીરની અંદર અહમ ભાવ જયારે કેળવે ત્યારે શું કહેવાય? તેજસ. વ્યક્તિ સ્તર પર, હિરણ્યગર્ભ સમષ્ટિ સ્તર પર. એટલે સૂક્ષ્મ શરીરની પ્રક્રિયા સમજાવી કે આ ઈશ્વરની આજ્ઞાથી આ પંચમહાભૂત જાગ્રત ઉત્પન્ન થયા, અભિવ્યક્ત થયા. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. તો જેમાંથી ઉત્પન્ન થયા એ માયા, એ તમસ પ્રધાન પ્રકૃતિ, એમાં સત્વ રજસ તમસ 3 ગુણોને કારણે આ પંચમહાભૂતમાં પણ સત્વ રજસ તમસ 3 ગુણો છે. અને પછી સર્જન થયું. આ પંચમહાભૂતોના સત્વંશમાંથી શું થયું? પંચમહાભૂતોના સત્વંશમાંથી શાની ઉત્પત્તિ થઈ? જ્ઞાનેન્દ્રિયો. પ્રત્યેક ભૂતના સત્વંશમાંથી એક જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ. આકાશના સત્વંશમાંથી શું ઉત્પન્ન થયું? શ્રવણેન્દ્રિય. અગ્નિના સત્વંશમાંથી ચક્ષુ. પૃથ્વીના સત્વંશમાંથી જ્ઞાનેન્દ્રિય. હા, બરાબર છે. આવી રીતે 5 જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ.
અને આ પંચમહાભૂતના મિલિત સત્વ અંશમાંથી શું ઉત્પન્ન થયું? અંતઃકરણ. પછી એ પંચમહાભૂતના રજોગુણમાંથી ઉત્પન્ન થઈ કર્મેન્દ્રિય. એના સંમિલિત રજસ અંશમાંથી ઉત્પન્ન થયું પ્રાણ. અને પછી પંચમહાભૂતનો તમસ અંશ છે એમાંથી શું થયું? પહેલા પંચીકરણ થયું, હજી સૂક્ષ્મ છે, એનું સ્થૂળીકરણ થવાની આવશ્યકતા છે. તેથી એ પંચમહાભૂતના તમસ અંશનું પંચીકરણ થયું. પહેલા સૂક્ષ્મ શરીર શેમાંથી બન્યું? સત્વ અંશમાંથી અને રજસ અંશમાંથી. કેટલા અવયવો બન્યા? 17. આ સૂક્ષ્મ શરીર કેટલા અવયવોનું બનેલું છે? 17 અવયવો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, બુદ્ધિ અને મન. 17 તત્વો. એ સૂક્ષ્મ શરીરમાં અહમભાવ જયારે જાગ, પ્રાજ્ઞ સૂક્ષ્મ અહમભાવ કરે ત્યારે શું કહેવાય? તૈજસ. અને સમષ્ટિ સ્તરે શું કહેવાય? હિરણ્યગર્ભ. અને પછી હજી આટલું પૂરતું નથી, આને ભોગનું સાધન જોઈએ, ભોગના વિષયો જોઈએ. અને માટે આ જીવ ભોગ ભોગવી શકે માટે ઈશ્વરની આજ્ઞાથી શું થયું? પંચીકરણ થયું. અને તેથી આ બધા પંચમહાભૂતો એકબીજા જોડાયા. દરેક મહાભૂતમાં બીજા 4 ભૂતના પણ અંશ આવી ગયા. આમ કહીને સૂક્ષ્મથી સ્થૂળ બન્યા. આ બધી કથા છે ને. થયું હશે ખરેખર, થયું હોય કે ના થયું, પણ સમજવા માટે બહુ સારું છે. આપણને જગતને સમજાવવા માટે બહુ સુંદર એક મોડેલ છે, બહુ સુંદર આ એક પ્રક્રિયા છે. પછી પંચમહાભૂતમાંથી શું થયું? બ્રહ્માંડ, 14 ભુવન, એમાંથી આ બધી ઉપાધિઓ, ભોગ્ય વિષયો, આ બધી વસ્તુ ઉત્પન્ન થઈ. અને ભોગાયતન અર્થાત જેના આશ્રયને ભોગ ભોગવી શકાય એવા શરીરો બન્યા, ભોગ માટેના વિષયો બન્યા. આ બધું ઈશ્વરની આજ્ઞાથી ઉત્પન્ન થયું. એમ કરીને આ સમગ્ર સ્થૂળ જગત ઉત્પન્ન થયું. એ જે તૈજસ, આ સ્થૂળ ઉપાધિમાં અહંભાવ કરે શું બન્યો? વિશ્વ બન્યો. સમષ્ટિ સ્તર પર વિરાટ બન્યો. પણ આ વિશ્વ વિચારો કેવો છે? અજ્ઞાનને કારણે બહિર્મુખ છે. અંતેથી આ બહિર્મુખતાને કારણે સંસારી છે. અંતેથી પોતાની અપૂર્ણતાનો, પોતાના દુઃખનો, પોતાના શોકનો એનો ઉકેલ લાવવા માટે આ જીવ હંમેશા બહાર જ પ્રયત્ન કરતો હોય છે. એવું હોવાને કારણે જેવી રીતે નદીના પ્રવાહની અંદર પેલા કીડાઓ એક વમમાંથી બીજા વમની અંદર જતા હોય, કુર્વતે કર્મ ભોગાય કર્મ કર્તુમ ચ ભુંજતે. બિચારો ભોગ ભોગવા માટે કર્મ કરે છે, પણ કર્મ કરે તો ભોગ તો ભોગવ્યા, ભોગના સંસ્કાર બીજા એની પાસે વળી કર્મ કરાવે છે. નવા ભોગ જન્મે એ સંસ્કાર વળી કર્મ કરાવે. એમ કરીને આ બિચારો સંસારના પ્રવાહમાં તણાતો જ જાય છે. જેમ કીડાઓ, પેલો એક કીડો બિચારો એક વણમાંથી બીજા વણમાં જેમ ઘસડાતો જાય, તેમાં જીવ પણ હવે તો સંસારના પ્રવાહમાં વ્રજંતો જન્મનો જન્મ, એક જન્મમાંથી બીજા જન્મમાં ઘસડાતો જ જાય છે. લભંતે નૈવ નિવૃત્તિમ, ક્યાંય બિચારાને આરામ નિરાંત નથી. પછી પેલો કીડો હોય કોઈક એવો એકદમ અત્યંત દયાળુ કોઈ માણસ ત્યાં આવી ચડે અને જુએ કે આ કીડો તો બિચારો ક્યાંથી ક્યાં વહી રહ્યો છે, એને કંઈક પાંદડામાં લઈને કોઈ ઝાડ નીચે મૂકી દે છાંયડામાં, ત્યારે પેલા કીડાને શાંતિ મળે. અને તે જ રીતે એવું કોઈક કરુણામૂર્તિ આવી જાય, આ જીવ બિચારો જે સંસારના પ્રવાહમાં સતત ઘસડાઈ રહ્યો છે એને ઉઠાવે. કેવી રીતે? તો કે ઉપદેશથી. શેના ઉપદેશથી? મહાવાક્યના ઉપદેશથી. સીધો ઉપદેશ કરે, પંચકોશ વિવેક ઉપદેશ કરે. ઇદમ શરીરમ કૌંતે ક્ષેત્રમિત વિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે કૌંતે, આ શરીર તો ક્ષેત્ર છે. આ શરીરનું જે જ્ઞાતા છે ક્ષેત્રજ્ઞ છે. કોણ છે ક્ષેત્રજ્ઞ? ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભારત, આ દરેક ઉપાધિમાં હું નારાયણ ક્ષેત્રજ્ઞ છું. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, દૃક અને દૃશ્ય, આત્મા અને અનાત્મા, એનું વિવેક પંચકોશની મદદથી થયો. કયા કયા પંચકોશ? અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય
આનંદમય. અન્નમય કોષ શાનો બનેલો છે? અન્ન રસનો બનેલો છે. આ સ્થૂળ શરીર શું કહેવાય? અન્નમય કોષ. પ્રાણમય કોષ એમાં શું શું આવે ખબર છે? પંચ પ્રાણ અને કર્મેન્દ્રિયો. મનોમય કોષમાં શું આવે? મન અને જ્ઞાનેન્દ્રિયો. વિજ્ઞાનમય કોષમાં શું આવે? બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિય. આનંદમય કોષમાં શું આવે? આનંદ. આ પ્રત્યેક કોષમાં અહમભાવ હોવાને કારણે આ આત્મા જાણે કે બિચારો એ કોષ જેવડો બની જાય છે. બાકી આત્માને કંઈ થતું નથી. એવું નથી કે આ શરીર કે પ્રાણ કે મન ખરેખર આત્માને ઢાંકી દે છે અને તેથી આત્મા બિચારો ઢંકાઈ ગયો, એવું નથી. પરંતુ આ કોષમાં અહમભાવ હોવાને કારણે આત્મા બિચારો જાણે કે બાપડો બની ગયો, અર્થાત એ કોષ જેવો બની ગયો. તેથી એ કોષમાંથી મુક્ત થવાની શું જરૂર છે? એમાંથી અહમભાવમાંથી મુક્ત થવાની જરૂર છે. પેલા મુંજ ઘાસમાંથી જેવી રીતે ઈશિકા એકદમ કોમાં જે તૃણ હોય એ કેવી રીતે આપણે સાવધાનીથી જેમ દૂર કરીએ, બહારના પેલા જે કઠણ પડ હોય સાવધાનીથી આપણે દૂર કરીએ, અંદર જે પેલું કોમળ જે ઈશિકા છે એ તૃણ જે છે એ આપણે પ્રાપ્ત કરીએ. અને તે રીતે અત્યંત સાવધાનીથી આ પંચકોશના વિવેકથી આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એને જાણીએ. અખંડમ સચ્ચિદાનંદમ પરમ બ્રહ્મૈવ જાયતે. અખંડ સચ્ચિદાનંદ પરમ બ્રહ્મ છે, જેને જીવ માનવામાં આવતો હતો એ તો વાસ્તવમાં પરમ બ્રહ્મ છે. બંને લક્ષણ એક જ છે. આ જીવ પણ આ પંચકોશથી જયારે વિવિક્ત કરવામાં આવે ત્યારે જણાય છે કે એવો છે સચ્ચિદાનંદ, એ જ પરમ બ્રહ્મનું લક્ષણ છે. આ રીતે આ પંચકોશ વિવેકથી આ પ્રકારનો ઉપદેશ આપે. અને આ રીતે જે અત્યાર સુધી પેલો કીડો પોતાની જાતને આ જીવ માનતો હતો એ હવે જાણે છે કે હું કોણ છું? પરમ બ્રહ્મ, અખંડમ સચ્ચિદાનંદમ. આ બધા શ્લોકોમાં આ રીતે તર્કથી ગ્રંથકારે ઐક્યની સંભાવના બતાવી. સિદ્ધ નથી કર્યું પણ ઐક્યની સંભાવના બતાવી. સિદ્ધ તો ક્યાંય થાય? શ્રુતિથી. પહેલા શ્રવણ, મહાવાક્યના શ્રવણ, અને પછી આ પ્રકારનું જયારે તર્કબદ્ધ અનુસંધાન કરવામાં આવે ત્યારે શાસ્ત્રમાં જે આપણને કહેવામાં આવ્યું છે એ વસ્તુનો નિર્ણય આપણામાં સ્પષ્ટ બને. ટૂંકો મનનથી જે કંઈ સંશય હોય એ સંશય દૂર થાય અને આ રીતે આપણું જ્ઞાન સ્પષ્ટ બને. તેથી આ શ્લોકમાં શ્રવણ અને મનન બે વસ્તુની વાત કરવામાં આવી. પછી હવે નિધિધ્યાસનની વાત કરશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. थम वाक्यैस्तदर्थानो संधानं श्रवणं भवेत्. युक्त्या संभावितत्वानो संधानं मननं तु यत्. इत्थं वाक्यैः तदर्थानुसंधानं श्रवणं भवेत्. अर्धवाक्यैः अर्थात महावाक्य से तद अर्थ अनुसंधानम. महावाक्य वडे એ વાક્યોના મહાવાક્યના અર્થનું અનુસંધાન. મહાવાક્ય છે તત્વમસી, તે બ્રહ્મ તું છે.
કઈ રીતે? આનું અનુસંધાન. હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? હું સર્વત્ર અલ્પ છું, કેમ બ્રહ્મ હોઈ શકું? છતાં પણ શ્રુતિ એ પ્રમાણ છે, આ વાક્ય પ્રમાણ છે. અર્થાત જે સત્ય છે એ સત્યને પ્રગટ કરવાનું આ વાક્ય છે. અર્થાત આ મહાવાક્ય મારા વિશેના કોઈક સત્યને પ્રગટ કરે છે. તેથી જે પ્રકારનો મારા પોતાના વિશેનો ખ્યાલ છે અને મારો ઈશ્વર વિશેનો પણ ખ્યાલ છે, એના કરતા કે જુદા પ્રકારનું જ સત્તત્વ આ મહાવાક્ય રજૂ કરે છે. હું એમ માનું છું કે ઈશ્વર તો અન્યત્ર છે, મારાથી દૂર છે, પરોક્ષ છે. આમ ઈશ્વરને હું પરોક્ષ માનું છું અને હું પોતે તો મારા પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવનો વિષય છું, પરંતુ હું પોતે કેવો છું? અલ્પ છું, દુઃખી છું, જીવ છું. આમ હું અર્થાત આત્મા વિશેનો મારો ખ્યાલ એવો છે, આત્મા મારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, છતાં એ અલ્પ છે, સંસારી છે. ઈશ્વર અસંસારી છે, પૂર્ણ છે, પરંતુ પરોક્ષ છે, મારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. તો ઉપનિષદ કહે છે તત્વમસી, તે ઈશ્વર તું છે, તે બ્રહ્મ તું છે. કેમ હોઈ શકે? એ બ્રહ્મ હું હોઉં એનો અર્થ એ થયો કે બ્રહ્મ જેનું મારાથી ભિન્ન માનું છું વાસ્તવમાં ભિન્ન નથી, પરોક્ષ નથી. એ કેવું છે? પ્રત્યક્ષ છે, અપરોક્ષ છે, આત્મ સ્વરૂપ છે. એનો અર્થ એ થયો કે આત્મા જેનું હું અલ્પ માનું છું, દુઃખી માનું છું, એ દુઃખી નથી, એ બ્રહ્મ છે, પૂર્ણ છે. હવે એક નાનકડા વાક્યથી તે તું છે, હે જીવ, તું જે તારી જાતને સંસારી દુઃખી માને છે એ વાસ્તવમાં બ્રહ્મ છે, પૂર્ણ છે. આ એક જ વાક્યથી બધા પ્રકારના ભ્રમ દૂર થઈ જાય છે. કોઈ ભ્રમ ન રહે. આપણામાં જે અનેક પ્રકારના ભ્રમ કે ખ્યાલો કે ગ્રંથિઓ છે, એ બધી ગ્રંથિઓ પોતાના વિશે હોય. અનેક પ્રકારની ગ્રંથિઓ કે ખ્યાલ પોતાના વિશે. હું દીન છું, હીન છું, દુઃખી છું, સ્ત્રી છું, પુરુષ છું, સુખી છું, સંસારી છું, કરતા છું, ભોગતા છું, સારો છું, ખરાબ છું, ઊંચો છું, અનેક પ્રકારની ગ્રંથિઓ. તું બ્રહ્મ છે, આ બધી ગ્રંથિઓ નષ્ટ થઈ જાય. ઈશ્વર આવો છે, તેવો છે, નથી, જગતનો કરતા છે, નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ, અનેક પ્રકારના ઈશ્વર વિશે આપણે ખ્યાલ હોય તો કે ઈશ્વર એ તારો આત્મા જ છે. આમ આ પ્રકારની ગ્રંથિઓ આ પોતાના વિશે અનેક પ્રકારના ભ્રમ હોય, ઈશ્વર વિશે અનેક પ્રકારના ભ્રમ હોય, જગત વિશે પણ અનેક પ્રકારના ભ્રમ હોય. તો કે જીવ, જગત અને ઈશ્વર આ કોઈ ત્રણ ભિન્ન ભિન્ન સત્તાઓ નથી. તત્વમસી, આ તત્વની અંદર ઈશ્વર અને જગત બંને આવી જાય. તો કે વિશુદ્ધ સત્વ માયાને કારણે જે આ જગતનું નિમિત્ત કારણ છે અને તમઃ પ્રધાન માયાને કે પ્રકૃતિને કારણે જે આ જગતનું ઉપાદાન કારણ છે, એ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, એનું નામ છે તત્, એટલે કે ઈશ્વર. એ તું છે. આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હું છું. આ જગતનું સર્જન કરનાર હું. આ જગત જેમાંથી બન્યું તેમાં તે હું. તો કે હા, આ તો હું હોય જ ના શકું. તો પછી આમાંથી જગત બન્યું હોય, મેં આ જગતને સર્જ્યું તો બની જ ના શકે. એનો અર્થ એ થયો કે આ દેહ તો હું ના હોઈ શકું, આ મન બુદ્ધિ ઉપાધિ હું ના હોઈ શકું. અને તેથી અર્થાત મારી જાતને હું જે માનું છું તે હું નથી. ઉપાધિને હું માનું છું, ઉપાધિમાં અહમ ભાવને કારણે આ બધા પ્રકારની ગ્રંથિઓ કે ખ્યાલો ઉત્પન્ન થયેલા છે. એક જ ક્ષણની અંદર, એટલે કે એક જ વાક્યની અંદર આ બધા ખ્યાલો નષ્ટ કરી નાખે છે કે તું જીવ નથી, તું બ્રહ્મ છે. ઈશ્વર બ્રહ્મ તારી દૂર નથી, તારો પોતાનો જ આત્મા છે. અર્થાત દરેક તું જ સમગ્ર જગતનો આત્મા છે. બ્રહ્મ એટલે જગતનો આત્મા. બ્રહ્મ એટલે શું? જગતનું કારણ. કારણ એ કાર્યનો આત્મા છે. જેવી રીતે માટી એ બધા ઘડાઓનો આત્મા છે, તે જ રીતે બ્રહ્મ જો જગતનું કારણ હોય તો બ્રહ્મ જગતનો આત્મા થયો. તું કોણ છે? બ્રહ્મ છે, અર્થાત જગતનો આત્મા છે. એવું નથી કે માત્ર એક દેહનો આત્મા છે, તું સમગ્ર જગતનો આત્મા છે. અનુસંધાનો, બસ આનું અનુસંધાન. આ કેમ હોઈ શકે? આ નથી એવું નહીં, આ છે. તો પછી કેવી રીતે આ જો સત્ય હોય તો મારા જે અત્યાર સુધી મારા વિશેના જે ખ્યાલો છે, કેમ તો મારી જાતનું આ પ્રકારે માનું છું? તો કે અનુસંધાન કેવી રીતે ઉપાધિમાં અહમભાવને કારણે આ બધી ગ્રંથિઓ જન્મેલી છે
એ જેમ જેમ સમજાય તેમ તેમ આ બ્રહ્મ એક જ વાક્ય પૂરતું છે, એક જ વાક્ય તત્વમસી અથવા અહમ બ્રહ્માસ્મિ. પણ એ વાક્ય માત્ર રિપીટ કરવા માટે નથી, જપવા માટે નથી. શેના માટે છે? અનુસંધાન માટે. શિવોહમ, બસ આટલું પૂરતું છે. સોહમ એટલે અભેદ ભાવના, અભેદ ભાવના કરતા અભેદ ભાવના. સોહમિતિ અભેદા ભાવના પાવનીમતા. ભેદ ભાવના સોહમિત્યસૌ અભેદા ભાવના પાવનીમતા. અભેદા ભાવના અનુસંધાન, આ બુદ્ધિમાં અનુસંધાન થતું હોય છે. જે જગ્યાએ ભ્રમ છે ત્યાંથી ભ્રમ દૂર થવા જોઈએ. બધા ભ્રમ ક્યાં છે? બુદ્ધિમાં છે. અને તેથી આ મહાવાક્યના અર્થનું અનુસંધાન. આનું નામ શ્રવણ. એ કેમ થાય? શાસ્ત્રની મદદથી, ગુરુજી પાસેથી શાસ્ત્રનું શ્રવણ કરવાથી. શાસ્ત્ર સમજાવે આ તત એટલે શું, ત્વમ એટલે શું, આ તત અને ત્વમ એક છે એટલે શું, એ બધું વિસ્તારથી સમજાવવામાં આવે. તો આ રીતે આ મહાવાક્યના શાસ્ત્રની મદદથી મહાવાક્યના અર્થનું અનુસંધાન કરવું અને એ રીતે મહાવાક્ય આપણે જે કહે છે એ અર્થનો સાક્ષાત્કાર કરવો, એનું નામ છે શ્રવણ. યુક્ત્યા સંભાવિતત્વાનુસંધાનમ મનનં તત. અને મહાવાક્ય જે કહે છે સર્વમાં એકતા, જેમ આપણા અનુભવથી વિરુદ્ધ છે અને છતાં મહાવાક્ય કહે છે બધું એક જ છે. હું જગતનો આત્મા હોઉં તો જગતથી ભિન્ન હોય જ ના શકું. માટી ઘડાનો આત્મા હોય તો માટી ક્યારે ઘડાથી ભિન્ન ન હોય, માટી જ ઘડો છે. હું જગતનો આત્મા હોઉં અર્થાત આ સમગ્ર જગત નામ રૂપાત્મક જગત, હું કોણ છું? અધિષ્ઠાન છું. હું આ શુદ્ધ ચૈતન્ય છું જેના પર સમગ્ર નામ રૂપાત્મક જગતનો એક નામ રૂપનો અધ્યારોપ થયો, તો બધા નામ રૂપનો અધ્યારોપ થયો છે. એક જ શરીરનો હું જેમ આત્મા હોઉં તો બધા શરીરનો આત્મા એટલા માટે હોઉં કે આત્મા અર્થાત દ્રષ્ટા. શરીરનું હું કોણ છું? દ્રષ્ટા છું. તો જેમ આ શરીરનું દ્રષ્ટા છું અને છતાં આત્મા છું, આત્માને દ્રષ્ટા, તેમ સર્વ શરીરનો હું સમગ્ર જગતનો દ્રષ્ટા છું. દ્રષ્ટા હંમેશા દૃશ્યનો આત્મા હોય. આમ અનેક રીતે અનુસંધાન. તો આ પ્રકારના અનુસંધાન માટે જે કે તર્કની આવશ્યકતા હોય, યુક્તિની આવશ્યકતા હોય કે કેમ સંભવી શકે? યુક્ત્યા સંભાવિતત્વાનુસંધાનમ મનનમ તત. અને આ વાક્યને સમજવા માટે એમાં આવતા જે કે સંશય હોય, જે કે પ્રશ્ન હોય, એ બધાનું નિવારણ કરવા માટે જે યુક્તિ અર્થાત જે બુદ્ધિની દલીલો આપણે રજૂ કરતા હોઈએ અને એ રીતે એ મહાવાક્યના અર્થને સ્પષ્ટ બનાવે, એ પ્રક્રિયાને મનન કહે છે. એટલે એમને માનવું કે બધું કે જુદા કમ્પાર્ટમેન્ટ છે, કે આમ શ્રવણ પુરુષ હું મનન કરું છું, એવું કંઈ જુદું જુદું નથી આવતું. એવું નથી કે શાસ્ત્રમાં આમ શ્રવણ પુરુષ બધું અંદર આવી જતું હોય છે. ટૂંકમાં દરેક ઉપનિષદમાં કે ગ્રંથોમાં શ્રવણ મનન બધું આવી જ જતું હોય છે. પણ છતાંય પણ જ્યાં માત્ર જોવાની પ્રધાનતા છે, જોવાની અર્થાત દર્શનની પ્રધાનતા નામ શ્રવણ. દર્શન અર્થાત જેવી રીતે આ ફૂલ મારી સમક્ષ હોય અને એને જોવાનું, આંખો ખુલ્લી હોય, દર્શન. તો કે એનું નામ શું છે? દર્શન. શ્રવણ એટલે દર્શન. તો એને કેમ શ્રવણ કહેતા હશે? કારણ કે બુદ્ધિથી દર્શન. આજે તો ફૂલનું આંખથી દર્શન કરું છું, તો બુદ્ધિથી દર્શન કરવું. તો દર્શનમાં કોઈ પ્રકારનું ચિંતન કે વિચાર નથી હોતો. અને એ રીતે દર્શન કરવું એનું શ્રવણ, એનું નામ શ્રવણ. અને કેવી રીતે આ ફૂલ અહીંયા આવ્યું એનું ચિંતન કરવું. આ ક્યાંથી આવ્યું, ક્યાંનું છે એનું ચિંતન. એને શું કહે? આ વસ્તુ અહીં કેવી રીતે આવી? આ બપોર તો મેં ફલાણી જગ્યાએ જોઈ હતી, અત્યારે ક્યાંથી આવી? તો પછી એટલે એમાં જે કે સંશયો જન્મે મનની અંદર, એ સંશયોનું નિવારણ શાથી કરવાનું? યુક્તિથી. એ પ્રક્રિયા નામ છે મનન. ટૂંકમાં આત્મા કેવું તો બ્રહ્મ હોઈ શકે એની સંભાવિતા, યોગ્યતા નક્કી કરે. તો એ બધું શરૂઆતમાં 3જા શ્લોકથી માંડીને કે કેટલા 43મા શ્લોક સુધી આવી રીતે 44 શ્લોકની અંદર 42 શ્લોકની અંદર આ બધી વસ્તુ કરવામાં આવી. 41 શ્લોક પછી શ્રવણ 44માંથી માંડીને તો છેક 52મા શ્લોક સુધી. આમ ગયા વખતે ચર્ચા કરી શ્રવણ અને મનન. તો છેલ્લી ત્રીજું આવે છે નિધિધ્યાસન. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે ધ્યાન. શ્રવણ, મનન અને ધ્યાન. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને કહે છે, હે મૈત્રેયી,
આત્માવારે દ્રષ્ટવ્ય હૈ. હે મૈત્રેયી, આત્માના દર્શન કરવા જોઈએ. કારણ કે એ આત્માને જાણવાથી બસ બધું જ જાણી જાય. એક આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવનમાં કંઈ પ્રાપ્ત કરવાનું કે સિદ્ધ કરવાનું રહેતું જ નથી. અને માટે એ આત્માના દર્શન કરવા જોઈએ. ભગવાન કેવું દર્શન થાય? શ્રોતવ્ય હૈ. ગુરુ મુખેથી શાસ્ત્રનું આત્માનું શ્રવણ કરવું જોઈએ. મંતવ્ય હૈ. મનન કરવું જોઈએ, જેથી કે સંશય વગેરે હોય દૂર થાય. નિધ્યાસવ્ય હૈ. દેહાત બુદ્ધિ દૂર કરવાનું સાધન છે નિધ્યાસન. આમ આ જ્ઞાનમાં 3 પ્રકારના પ્રતિબંધકો છે. પહેલું તો કે આવરણ એટલે અજ્ઞાન, બીજું તો કે સંશય, અને ત્રીજું વિપરીત ભાવના અથવા દેહાત્મ બુદ્ધિ. તો શ્રવણથી પેલું આવરણ દૂર થાય, અર્થાત અજ્ઞાન દૂર થાય. મનનથી બધા સંશયો અસ્પષ્ટતાઓ દૂર થઈ જાય. અને છેવટે નિધિધ્યાસનથી આ દેહાત્મ બુદ્ધિ, એક સ્વાભાવિક વિપરીત બુદ્ધિ, દેહની અંદર અહમભાવની જે અનાદિકાળના સંસ્કાર છે, એને કારણે કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર જ દેહમાં અહમભાવ થઈ જતો હોય છે. આપણો અનુભવ છે કે જે વસ્તુ આપણે લાંબા સમયથી કરતા હોઈએ આપોઆપ થઈ જતી હોય છે. આમ ઘણી વાર બધું થઈ જતું હોય, વિચાર કર્યો હોય કે હું નહીં કરું, તોય પણ પેલી જૂની ટેવને કારણે થઈ જાય. તો એ પ્રકારની જે પેલા જૂના સંસ્કારને કારણે જન્મેલી જે આપણી ટેવ છે, એ કેમ દૂર થાય? તો કે સાવધાનીથી. સાવધાની ન હોવાને કારણે નક્કી કર્યું કે હું એવું હવે ક્રોધ નહીં કરું, અમુક વાક્ય નહીં બોલું, આમ નહીં કરું, નહીં ખાવું. ઘણી વાર પેલી ટેવ પડી ગયો ને આમ મૂક્યા કરવાની, પેલું ઘંટીમાં જેમ ઓરે ને તમે ઓર્યા કરવાની ટેવ ઘણી વાર પડે, ઘંટી ચાલ્યા કરતા એવી ટેવ પડી ગયો ઘણા લોકોને. એક બેન મને કહે કે સ્વામીજી, આવતા વર્ષથી હું તો સપ્ટેમ્બરમાં હું તો માર્ચ મહિનાથી હું તો વર્ષ એકાંતરું કરવાનું, એક દિવસ જમવાનું એક વાર ને બીજું નહીં, જૈનનો ઉપવાસ. કેવું મારે થશે? હું પહેલા તમે એક નિયમ લખું, હું દિવસમાં 3 જ વાર ખાઈશ, ત્યાંથી શરૂ કરો. આખો દિવસ ચાલ્યા કરતો એમ સરળ નિયમ પહેલાથી કર્યો, હું દિવસ માત્ર 3 જ વાર ખાઈશ, અને એ સિવાય કશું ખાઈશ જ નહીં. એટલે આમ ઓલ્યા કરવાની ટેવ પડી ગયો ને એટલે આમ જરાક જુએ ને મોં મુકાય, જરાક જરા મોં, એટલે છે ને વિચાર કરે કે હું નહીં ખાઉં, છતાં મોંમાં કેમ મુકાય છે? સાવધાની ન હોય તેથી. અંતે રીતે મને જ્ઞાન થયું પણ હોય કે નહીં, હું આ દેહ નથી, હું તો બ્રહ્મ છું, અને છતાં સાવધાની નથી. અર્થાત જૂના પેલા સંસ્કાર આ દેહની અંદર અહમ ભાવના સંસ્કારને કારણે વારંવાર એ સંસ્કાર મનનો કબજો લઈ લેતા હોય. તો જ્ઞાનમાં ત્યારે જ નિષ્ઠા જન્મે જ્યારે આ પ્રકારના સંસ્કારમાંથી પણ મનમુક્ત થાય. એ થાય છે સાવધાનીથી, ધ્યાનથી. એ પ્રક્રિયાનું નામ છે નિધિધ્યાસન. બધા જાણે છે, પેલા ભિખારીની કથા બધા લોકો જાણે છે ને. ભિખારી આખી જિંદગી સુધી 50 વર્ષ સુધી ભિખારી, જન્મ્યા ત્યાંથી ભિખારી, 50 વર્ષ સુધી ભિખારી. પણ એને કોઈ સમજાવ્યું કે આ બધી લોટરી, ફલાણી લક્ષ્મી, ગુજરાત રાજ્યની લોટરી બધી છે, તો એ કોઈને સમજાવ્યું એટલે હવે એક ટિકિટ લીધા કરે મહિને. એક દિવસ એવો ટર્ન ચાન્સ લાગી ગયો કે છેક પહેલું જ ઇનામ લાગ્યું, 17 લાખ રૂપિયા સીધા છે. રાતોરાત લખપતિ થઈ ગયો, રાતોરાત ધનવાન બની ગયો. પછી તો ઘર ને પછી મોટર ગાડી ને પછી બેંકના મેનેજરો આંટા મારવા મળે, કેમ એમને ડિપોઝિટ જોઈતી હોય, બસ મોટો સેટ થઈ ગયો. રાતોરાત ભિખારી સેટ થઈ ગયો. એટલે ભિખારી સંસ્કાર જલ્દી જાય નહીં, એને પણ યાદ કરવું પડે કે હું શેઠ છું, હું શેઠ છું. એટલે પેલી ચાવી આમ હાથમાં લઈને ફરે, એટલે ઘરની ચાવી, મોટરની ચાવી આમ જાય એટલે આમ ખબર પડે કે આમ ખખડાય છે, એટલે એને યાદ રહે કે હવે તું કંઈક જુદો છું. આવી રીતે આમ મોટી મોટરમાં બેસીને જાય, ડ્રાઈવર લઈ જતો હોય. એકવાર મહાલક્ષ્મી દર્શન કરવા ગયા અને પેલી મોટો બહાર પાર્ક કરીને ગલીમાંથી જવાનું એટલે મંદિરમાં, અને ત્યાં મંદિરમાં દર્શન કર્યા. રોજ નહીં પહેલા એ ત્યાં એ વિસ્તારમાં બહુ રહેલો હોય ત્યાં આગળ, કારણ કે આ મંદિરની બહાર તો ઘણા લોકો આ બધા ભિખારી લોકો હોય. ત્યાં ઘણી વાર કપડા તો વેચાતા હોય, લાડુ વેચાતા હોય, કે કંઈ વેચાતું હોય બધું. એટલે આ બધા આમ બહુ એકદમ કુશળ થઈ ગયેલા આટલા વર્ષોની પ્રેક્ટિસ પછી દર્શન કરવા ગયો છે. અને તે વખતે એક માણસ મોટા ટોપલામાં કઈ લાડુ વેચતો હતો. દર્શન કરીને બહાર જોયું કે હું એનો લાડુ વેચાય છે. એટલે ને ક્યારે ખબર પણ ના પડી કે ક્યારે ટોળામાં ગયો અને કેવી રીતે આગળ ગયો અને કેવી રીતે એકને બદલે 2 લાડુ એને લઈ લીધા. એ પેલી આમ એકદમ પેલો ખૂબ કુશળતા હતી પહેલેથી, અને આમ ખુશ થતો હતો. આમ લાડુ ખાતો ખાતો આવ્યો
મોટર ગાડી વાળા ડ્રાઈવર આમ બારણું ખોલીને બેઠા, ડ્રાઈવર જુએ કે સાહેબ મારા સાહેબ ના લાડુ છે, તેને ખબર કે શું થયું મારાથી. એટલે કે પેલો કે લાડુ લઈ આવે, ક્યાંથી લાવે? તો તારે મને પ્રસાદ લાવ્યો છું એમ કરીને આપે. પણ પછી એને ખ્યાલ આવ્યો કે હું કોણ છું. એટલે જૂની ટેવને કારણે ભૂલી જવાતો હોય, એને યાદ રાખવું પડે, હું શેઠ છું, હું શેઠ છું, હું ધનવાન છું. ખરેખર છે ધનવાન, અને છતાં પણ એને એનું આવર્તન કરવું પડે, એનો અભ્યાસ કરવો પડે. હું ધનવાન છું, હું ધનવાન છું, હું ધનવાન છું. શ્રવણ અભ્યાસ કરવો પડે, જેથી હું ભિખારી છું એ પ્રકારની જે વૃત્તિ દ્રઢ થઈ ગઈ છે એનું નિવારણ થાય. બસ આવી કંઈક આનું નામ છે સાવધાની. ટૂંકમાં જે જ્ઞાન હવે મને પ્રાપ્ત થયું છે એ જ્ઞાનમાં કેમ નિષ્ઠા પ્રાપ્ત કરું? તો કે આ દેહાત બુદ્ધિના જે આવા જૂના સંસ્કાર છે એને સાવધાનીપૂર્વક દૂર કરવું, અને આ સંસ્કાર અહમ બ્રહ્મા એનું સ્થાપિત કરવું. એટલે ઇદાનીમ નિધિધ્યાસનમાહ બ્રહ્માસ્મિતિ વિભાવ્યતામ અહરહર ગર્વ પરિત્યજ્યતામ દેહમ મતિ ઉજ્યતામ. શંકરાચાર્ય કહે છે બ્રહ્માસ્મિતિ વિભાવ્યતામ. પહેલા શ્રવણ, બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ શ્રુતિશિરો વાક્યમ સમાકર્ણ્યતામ. ગુરુજીને પ્રાર્થના કરીને બ્રહ્મ જે એક અદ્વિતીય છે, અવિનાશી છે, એ બ્રહ્મનું નિરૂપણ કરનાર શાસ્ત્ર છે એ વાક્યનું શ્રવણ કરવું જોઈએ. વાક્યાર્થસ્ય વિચાર્યતામ, અને પછી એનું મનન કરવું જોઈએ. શ્રુતિમતસ્ તર્કો અનુસંધીયતામ, શ્રુતિને સંમત તર્કની મદદથી આ મહાવાક્યના અર્થનું મનન કરવું જોઈએ. બ્રહ્માસ્મિ ઇતિ વિભાવ્યતામ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, ઇતિ વિભાવ્યતામ. આ રીતે સતત એની ભાવના કરવી જોઈએ, અર્થાત સતત અને સાવધાનીપૂર્વક આમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કે દેહમ અહમ મતિ ઉજ્જતામ, આ દેહની અંદર જે અહમ બુદ્ધિ છે એનો ત્યાગ કરવો જોઈએ. તો એ પ્રકારની પ્રક્રિયાની વાત કરે છે 54મા શ્લોકમાં. તાભ્યામ નિર્વિચિકિત્સેર્થે ચેતસસ્થાપિતસ્ય યત એકતાનત્વમેતદ્ધિ નિદિધ્યાસનમુચ્યતે. તાભ્યામ નિર્વિચિકિત્સેર્થે ચેતસઃ સ્થાપિતસ્ય યત એકતાનત્વમ એતદ્ધિ નિદિધ્યાસનમુચ્યતે. તાભ્યામ શ્રવણ મનનાભ્યામ, આમ શ્રવણ અને મનન વડે નિર્વિચિકિત્સે અર્થે, અર્થમાં અર્થ એટલે કે હું બ્રહ્મ છું આ પ્રકારના જ્ઞાનમાં નિર્વિચિકિત્સા, વિચિકિત્સા ન રહી હોય. નિર્ગતા વિચિકિત્સા સંશય યસ્માત, જે જ્ઞાનમાંથી સર્વ સંશય જતો રહ્યો છે. તો શ્રવણ અને મનનને કારણે જે જ્ઞાન સ્પષ્ટ થયું છે, કોઈ પ્રકારનો સંશય રહ્યો ના હોય, એ પ્રકારનું જે નિસંશય જ્ઞાન જે શ્રવણ અને મનનથી પ્રાપ્ત થયું છે, તેમાં સ્થાપિતસ્ય ચેતસઃ યત એકતાનત્વમ, ચિત્તને એમાં સ્થાપિત કરવું જોઈએ. અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન જે મને છે એમાં ચિત્તને સ્થાપિત કરવું જોઈએ. અર્થાત જ્યાં સુધી કોઈ પ્રકારના પ્રયત્ન વગર એ જ્ઞાનમાં મને નિષ્ઠા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્નપૂર્વક એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો જોઈએ. તો નિષ્ઠા કોને કહેવાય? જ્ઞાન નિષ્ઠાનો પ્રકાર કેવો? આપણો અનુભવ તો હા, આપણો અનુભવ છે શેમાં? દેહોહમ, હું દેહ છું. બોલો, એનો વિચાર કરવો પડે છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, એનો વિચાર કરો. સવારમાં ઉઠીને મારે ચિંતા, હું પુરુષ છું, પુરુષ છું, પુરુષ છું કે સ્ત્રી છું, એવી ચિંતા નથી કરવું. કેમ? કારણ કે હું નિષ્ઠ છું. કોઈ પ્રકારના પ્રયત્ન વગર એ પ્રકારના જ્ઞાનમાં હું નિષ્ઠ છું, હું દેહ છું. બસ આને નિષ્ઠા કહેવાય. આ જ્ઞાનમાં નિષ્ઠા છે, પણ એ પ્રકારની નિષ્ઠા કહેવાય. તો આ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત થવી જોઈએ. અર્થાત આ જ્ઞાન સહજ બની જવું જોઈએ. એને ભગવાન સ્થિત પ્રજ્ઞ કહે છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા જે છે પ્રતિષ્ઠિત થઈ. તો જેવી રીતે અત્યારે આ અવિવેકને કારણે, અજ્ઞાનને કારણે હું દેહ છું એ પ્રકારના ભ્રમમાં હું પ્રતિષ્ઠિત છું, તે જ રીતે
હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનમાં જ્યારે પ્રતિષ્ઠિત થવું. યથા દેહોહમ મનુષ્યોહમ બ્રાહ્મણહમ, આ પ્રકારની મનુષ્ય છું, દેહ છું, બ્રાહ્મણ છું, સ્ત્રી છું, પુરુષ છું, આ પ્રકારના જ્ઞાનમાં હું નિષ્ઠ છું. અને તેવી જ રીતે નાહમ દેહ, હું આ દેહ નથી. હું કોણ છું? તો કે આ સર્વનો સાક્ષી છું. નચ ભૂત સંઘ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈધ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમ અહમ નચ ભૂત સંઘ. એ નિષ્કલમ, નિરવય, નિર્વિશેષ બ્રહ્મ હું છું. નચ ભૂત સંઘ, આ પંચમહાભૂતનો સંઘાત હું નથી. હું કોણ છું? એનું સાક્ષી. એટલે દેહની અંદર અહમ ભાવ એ પણ કેવો છે? સંસ્કારને કારણે સ્વાભાવિક છે. એવા સ્વભાવમાંથી મનને છોડાવવાનો મહાન પ્રયત્ન છે. ટૂંકમાં હંમેશા આ સાધના અર્થાત જે કંઈ આપણા પોતાના જ સ્વરૂપના નિષ્ઠાની અંદર જે અવરોધો છે એ અવરોધો દૂર કરવા સિવાય કંઈ કરવાનું નથી. આવરણ પહેલો અવરોધ થયો, અનેક પ્રકારના સંશયો, પ્રશ્નો બીજા પ્રકારનો અવરોધ થયો. ચેતસઃ યત એકતાનત્વમ અહમ બ્રહ્મ, આ પ્રકારની વૃત્તિમાં કે જ્ઞાનમાં જે મનને આપણે સ્થાપિત કરીએ પ્રયત્ન છે. દેશ સંબંધ ચિત્તસ્ય ધારણા, તો યોગ શાસ્ત્રની અંદર ધારણા, ધ્યાન અને સમાધિ, અને એમાં સંયમ કહેવામાં આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિ. ધારણા એટલે એકાગ્રતા, ધ્યાન એટલે એકતાનતા, અને સમાધિ એટલે જેમાં કોઈ પ્રયત્ન રહિતનું ધ્યાન. એટલે પહેલા આપણે ચિત્તમાં એકાગ્ર કરીએ, એમ કરતા કરતા છેવટે એ જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જ્યારે મનમાં વહેવા માંડે, સજાતે વૃત્તિ પ્રવાહ, એ કહ્યું એકતાનત્વમ એકાકાર વૃત્તિ પ્રવાહવત્વમ. તો ધ્યાનનો અર્થ એ કે એકની એક જ વૃત્તિનો પ્રવાહ ચાલ્યા કરવાનું નામ ધ્યાન. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આ પ્રકારની શિવોહમ, 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 માત્ર શબ્દો ચાલ્યા કરે એમ નહીં. સોહમ, સોહમ, માત્ર આ શબ્દ કે ધ્વનિનો અભ્યાસ થાય એમ નહીં, પરંતુ એનાથી જે અર્થ છે એ અર્થ એનું સ્ફુરણ જ્યારે થતું હોય, આમ સતત સોહમ કે શિવોહમ એ અર્થનું સ્ફુરણ ચાલ્યા કરતું હોય, એ પ્રકારના સ્ફુરણરૂપી વૃત્તિનો પ્રવાહ ચાલ્યા કરતો હોય, એ પ્રવાહને કહેવામાં આવે છે ધ્યાન કે નિધિધ્યાસન. એમાં વિક્ષેપ આવતો હોય છે. ધ્યાન ત્યારે જ કહેવાય જ્યારે પ્રવાહમાં વિક્ષેપ આવતો હોય. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. ભગવાન કહે છે કે મને આત્મા નિષ્ઠ બનાવવા કોઈ પ્રકારનું ચિંતન ના કરવું જોઈએ. સંકલ્પ પ્રભાવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ. આપણા મનમાં સંકલ્પને કારણે જે કે અનેક પ્રકારની કામનાઓ કે ઈચ્છાઓ જન્મતી હોય ને વિવેકપૂર્વક દૂર કરીને મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ, પોતાના મનથી આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એનો જે ગ્રામ અર્થાત એનો જે સમૂહ છે એ બધાને પોતપોતાના વિષયોમાંથી નિવૃત્ત કરીને શનૈઃ શનૈઃ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા, ધૈર્ય જેમાં છે બુદ્ધિપૂર્વક ધીમે 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 આપણા મનને આ બધામાં સંકેલી લેવું જોઈએ. શનૈઃ શનૈઃ ઉપરમેત, આ મન જે સામાન્ય ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયોમાં ભ્રમણ કરતું હોય, ધીમે 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 એને સંકેલી લેવું જોઈએ. સંકેલીને ક્યાં સ્થાપિત કરવું છે? આત્મસંસ્થમ મનઃ કૃત્વા, એ મનને આત્મામાં સ્થાપિત કરીને. કેમ સ્થાપિત થશે? કારણ કે એ વિષયનું જ્ઞાન છે. અહમ બ્રહ્મ, આ શ્રવણ અને મનનને કારણે, આ સ્પષ્ટ જ્ઞાન હોવાના કારણે હું જરૂર મનને સ્થાપિત કરી શકું. ન કિંચિદપી ચિંતયેત, કોઈ પ્રકારનું ચિંતન ના કરવું જોઈએ. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ, પણ હજી જ્યાં સુધી મન એટલું સ્થિર ન થયું હોય, હજી મનમાં સ્વાભાવિક ચંચળતા હોય, તો આ રીતે આ જ્ઞાનમાં કે આ વૃત્તિમાં મનને સ્થાપિત કર્યા છતાં પણ મન વળી પાછું વિચલિત થઈ જાય. નિશ્ચરતી, વળી પાછું પોતાના ધ્યેય જે છે એ ધ્યેયમાંથી વળી પાછું વિચલિત થઈ જાય. તતસ્તતો નિયમ્યેતત આત્મનિયો વશમ નયેત,
જે કોઈ કારણથી મન વળી આમાંથી પોતાના ધ્યેય વિષયમાંથી વિક્ષિપ્ત થઈને બીજા કોઈ વિષયનું ચિંતન કરવા લાગી જાય, વળી પાછું એનામાંથી મુક્ત કરીને આત્મની વશમ નહીં, વળી પાછું એને આત્મામાં સ્થાપિત કરવું જોઈએ. એ આત્મા એ ધ્યાનનો વિષય છે. કોઈ પણ ધ્યાનનો વિષય હોય તો પણ આ જ પ્રક્રિયા છે. કોઈ પણ પદાર્થનું ધ્યાન કરવા માટે આપણા મનને બીજા બધા ધ્યાનમાંથી મુક્ત કરવું જ પડે. આમ કશા ને કશાનું ધ્યાન કરવું તો મનનો સ્વભાવ છે, પણ આપણે ધ્યાન ક્યારે કહીએ? એક જ વિષયનો જ્યારે પ્રવાહ ચાલતો હોય એનું નામ ધ્યાન. આ મન તો કંઈ ને કંઈ ચિંતન કર્યા જ કરતું હોય, પણ એક જ વિષયનું ચિંતન અમુક સમય સુધી થતું હોય ત્યારે પ્રક્રિયાને ધ્યાન કહેવાય. આપણે એવી ઈચ્છા છે કે આપણું મન આપણા ઈષ્ટ જે ઈચ્છિત વિષય છે એની અંદર એનું ધ્યાન કરે, અને તો આવશ્યક છે તો મનને બીજી બધી પ્રવૃત્તિઓ મુક્ત કરીને એ વિષયમાં કેન્દ્રિત કરવું જોઈએ અને એ જ પ્રકારની વૃત્તિનો અભ્યાસ કરવો જોઈએ. મન વિક્ષિપ્ત થાય વળી પાછું લાવીને એને ધ્યેય વિષયમાં સ્થાપિત કરવું જોઈએ. આ પ્રકારની પ્રક્રિયાને નિધિધ્યાસન કહે છે, ધ્યાન કહે છે, જેમાં પ્રયત્ન રહેલો છે, જેમાં પ્રયત્ન રહેલો છે. એકતાનત્વમ એતદ્ધિ નિધિધ્યાસન ઉચ્યતે. બસ એતદ્ધિ હિ અર્થાત પ્રસિદ્ધ છે, યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે એકતાનતા, તન્મયતા, જે વિષયમાં તન્મયતા એનું નામ છે ધ્યાન, નિધિધ્યાસનમ. તસ્યૈવ નિધિધ્યાસનસ્ય પરિપાકદશારૂપમ સમાધિમાહ. આ રીતે પ્રયત્નપૂર્વક ધ્યાન કરતા હોય તો છેવટે એને પ્રયત્નના પરિણામે એના પરિપાક રૂપે શું પ્રાપ્ત થાય? તો કે એ અવસ્થાને કહે છે સમાધિ. 55 શ્લોકમાં એની વાત કરે છે. ધ્યાત્ર ધ્યાને પરિત્યજ્ય ક્રમાધ્યેયૈક ગોચરમ નિવાત દીપવચ્ચિત્તમ સમાધિરભિધીયતે. ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય. તો ધ્યાન જયારે હોય નિધિધ્યાસન એટલે એક વિશેષ પ્રકારનું ધ્યાન. સામાન્ય રીતે ધ્યાનમાં જે ધ્યાનનો વિષય હોય એ મારા કરતા ધ્યાતા કરતા જુદો હોય, ત્યારે નિધિધ્યાસનમાં હું પોતે જ ધ્યાનનો વિષય છું, આટલો ભેદ છે. એ નિધિધ્યાસન શબ્દ વાપરો. આમ તો ધ્યેય એ ધાતુમાંથી બનેલો છે, ધ્યાન જે શબ્દમાંથી બને ધાતુમાંથી એમાંથી નિધિધ્યાસન બનેલું છે. અને છતાં પણ નિધિધ્યાસન એક પારિભાષિક શબ્દ બની ગયો છે કે જ્યારે ધ્યાનનો વિષય આત્મા પોતે જ હોય ત્યારે એ પ્રકારના ધ્યાનને નિધિધ્યાસન કહે છે. તો સામાન્ય રીતે ધ્યાન થતું હોય ત્યારે હું ધ્યાન કરી રહ્યો છું એ પ્રકારની સભાનતા હોય, અર્થાત ધ્યાતાની સભાનતા હોય. ધ્યાન થઈ રહ્યું છે એમ ધ્યાનની વૃત્તિઓની સભાનતા હોય. આ વિષયનું ધ્યાન થઈ રહ્યું છે એ કારણે ધ્યેય વિષયની સભાનતા હોય. એટલે સામાન્ય રીતે ધ્યાનમાં આ ધ્યાતા, ધ્યાન અને ધ્યેય દરેક વ્યવહારમાં ત્રિપુટી રહેલી છે. અત્યારે હું બોલી રહ્યો છું પણ વ્યવહાર છે, એમાં કોણ છે? વક્તા, વક્તવ્ય અને વચન. તો બોલવું શબ્દ અને બોલનાર. તમે સાંભળી રહ્યા છો શ્રોતા, શ્રોતવ્યમ શ્રવણમ, સાંભળનાર, સાંભળવાનો વિષય અને સાંભળવાની ક્રિયા. આ ત્રિપુટ હંમેશા હોય. તો જયારે ધ્યાન થઈ રહ્યું હોય ત્યારે આ ત્રિપુટીથી આપણે ત્રિપુટીની સભાનતા હોય છે, અર્થાત એવી એક સૂક્ષ્મ સભાનતા હોય કે હું ધ્યાન કરી રહ્યો છું, આ ધ્યાન થઈ રહ્યું છે, આ વિષયનું ધ્યાન થઈ રહ્યું છે. આમ ધ્યાતા એટલે ધ્યાન કરનાર, ધ્યેય અર્થાત જેનું ધ્યાન થઈ રહ્યું છે તે, અને ધ્યાન અર્થાત આ ધ્યાનની પ્રક્રિયા, વિચારનો પ્રવાહ, આ બધાની સભાનતા હોય. તત્ર યદા ચિત્તમ અભ્યાસ વશેન. આમ આ પ્રકારનું ધ્યાન લાંબો સમય કરવામાં આવે તો અભ્યાસને કારણે જેમ જેમ મન એના ધ્યેય વિષયની અંદર એકતાન કે તન્મય બનતું જાય તેમ તેમ પછી એ ધ્યાન વાળાનો પ્રયત્ન ઓછો ને ઓછો થતો જાય, અને તેમ તેમ હું ધ્યાન કરી રહ્યો છું કે ધ્યાન થઈ રહ્યું છે એ પ્રકારની સભાનતા પણ ધીમે 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 ક્ષીણ થતી જાય. અને એક સમય એવો આવે જ્યારે
હું ધ્યાન કરી રહ્યો છું કે ધ્યાન થઈ રહ્યું છે એ કોઈ પ્રકારની સભાંતર ન હોય અને મન માત્ર ધ્યેય વિષયની અંદર નિષ્ઠ થઈ ગયો, અર્થાત હું બ્રહ્મ છું એ પ્રવાહમાં બ્રહ્મમાં નિષ્ઠ થઈ ગયો હોય. ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય, ધ્યાન અર્થાત ધ્યાન કરવાનો પ્રયત્ન. તો આ પ્રયત્નને પરિણામે છેવટે પ્રયત્ન રહિત જયારે સ્થિતિ આવે નામ સમાધિ. સમાધિ એટલે પ્રયત્ન રહિતનું ધ્યાન. ધ્યાન અર્થાત પ્રયત્ન પૂર્વકનું ધ્યાન, એનું નામ ધ્યાન. અને જ્યારે એ ધ્યાનમાં કોઈ પ્રયત્ન ન રહે ત્યારે એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. સમાધિમાં સભાંત હોય. નિદ્રામાં અને સમાધિમાં ભેદ છે. આમ નિદ્રાની અંદર પણ કોઈ પ્રયત્નો આપણે ભાન હોતું નથી કે હું ઊંઘી રહ્યો છું, અર્થાત ઊંઘનારનું ઊંઘનું કે ઊંઘવાની પ્રક્રિયાનું કોઈ ત્રિપુડનું ભાન ગાઢ નિદ્રામાં હોતું નથી. એને ત્રિપુડીનું ભાન નથી એ દ્રષ્ટિએ કદાચ આ બે અવસ્થાઓને સરખાવી શકાય, પણ મહાન ભેદ આસમાન ને જમીનનો ભેદ એવી રીતે છે કે સુષુપ્તિમાં એક અજ્ઞાનનું અંધકારનું આવરણ હોય છે, ત્યારે સમાધિમાં સત્વનું જ્ઞાનનું પ્રકાશ હોય છે. એકમાં આપણું મન અજ્ઞાનની અંદર લીન થઈ જતું હોય છે, આ બીજામાં આપણું મન આ જ્ઞાન વૃત્તિમાં લીન થઈ ગયું છે. ટૂંકમાં મન અને મનન કરનાર બંને, ધ્યાન અને ધ્યાન કરનાર બંને લીન થઈ ગયા છે અને માત્ર ધ્યાનનો જ વિષય છે. અર્થાત ચૈતન્ય, સ્વપ્રકાશ ચૈતન્ય એક જ માત્ર પ્રકાશ રહ્યો છે. આ પ્રકારની અવસ્થા, સહજ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે, જે આ ધ્યાનની પરિપક્વ અવસ્થા છે. આમ યમની પરિપક્વ અવસ્થામાં નિયમની પરિપક્વ આસન, એમાંથી પછી પ્રાણાયામ, અને પછી પ્રત્યાહાર. પરિપક્વ અવસ્થા એમાંથી ધારણા, એની પરિપક્વ અવસ્થા ધ્યાન, એની પણ પરિપક્વ અવસ્થા સમાધિ. ધ્યાતારમ ધ્યાનમ ચ ક્રમાત પરિત્યજ્ય. આમ ધ્યાન કરનાર અને ધ્યાનની પ્રક્રિયા આ બંને છૂટી જાય, એની આવશ્યકતા નથી. જ્યાં સુધી આવશ્યકતા હોય, મનને જોડવાની નો પ્રયત્નની આવશ્યકતા હોય ત્યાં સુધી પ્રયત્ન હોય, પણ છેવટે મન એની સાથે એવું એકાકાર થઈ ગયો હોય, એવું તન્મય બની ગયું હોય કે પછી એમાં એને નિષ્ઠ કરવાનો કોઈ પ્રયત્નની જયારે આવશ્યકતા ન હોય ત્યારે એ પ્રયત્ન છૂટી જતો હોય છે. આપણો પણ એક અનુભવ હોય છે હંમેશા નાની નાની વસ્તુમાં. વિષ્ણુ સહસ્રનામ સરળ વસ્તુ શીખતા હોઈએ ત્યારે વિશ્વમ વિષ્ણુ ષટકારના નામ ગોખતા હોઈએ, ઘણો લાંબો સમય આપણે બોલતા હોઈએ. ધીમે 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 પછી એની જે સ્મૃતિ છે એ ધીમે ધીમે આપણને એનું સ્મરણ થતું જાય અને પછી યાદ રહેતું જાય. એમ કરતા કરતા પછી તો કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ આપણું અંદર ચાલ્યા કરતું હોય. એટલે વિશ્વમ વિષ્ણુ ષટકારો એટલું જ મને યાદ હોય, પછી છેલ્લે પેલું આવે ત્યારે મને ખ્યાલ કે આ વિષ્ણુ સહસ્રનામ પૂરું થઈ ગયું. એટલે મનને એકવાર ટેવ પડી જાય, એ ધ્યાન નથી, પણ આ તો કહેવાનો ભાવ એ છે કે મનમાં એકવાર સંસ્કાર પડી જાય તો કેવી રીતે મન કોઈ પ્રયત્ન વગર વસ્તુ કરતું હોય છે. શરૂઆતમાં સાયકલ ચલાવતો હોય ત્યારે આમ કેવું ધ્યાન રાખવું પડે, આમ પડી જવું ને આમ પડી જવું ને આમ જતું રહે ને આમ પેલું વળી જાય ને જાત જાતું થતું હોય. મોટર ગાડી ચલાવવામાં પણ એવું થતું હોય છે. શરૂઆતમાં આમ નવું લાયસન્સ મળ્યું એટલે આમ પેલા કહી રાખેલું કે આમ શું કરવાનું, આમ એક આમ જોવાનું, પેલી વાર ક્યાંય દ્રષ્ટિ એકદમ સ્થિર નહીં કરી દેવાની, સતત આમ બદલ્યા કરવાની, અમુક ક્ષણથી વધારે ક્યાંય દ્રષ્ટિ ન રહેવી જોઈએ, અમુક તો પાછળ જો. એટલે આપણે શીખ્યા હોય નથી એટલે આમ આમ થાય. કોઈ આપણું પિક્ચર જોવા જોઈએ આમથી આમ 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 બરોબર, કારણ કે બરોબર વ્યવસ્થિત જે સૂચના એ પણ કરવામાં આવે. એમાં ઘણી વાર જે જોવાનું હોય ત્યારે બીજી જગ્યાએ જોવાતું હોય છે, બધું એવું થઈ જતું હોય છે. પણ ધીમે 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 આપણે જેમ જેમ ડ્રાઇવિંગ કરતા જઈએ તેમ તેમ એક પ્રકારની એક આંતરિક આપણામાં જે સૂઝ કે નેક જેને અંગ્રેજીમાં કહેવાય એ આપણામાં જાગૃત થતી જાય. સાયકલ પણ ચલાવતા પહેલા પડી જાય, ધીમે ધીમે બેલેન્સ આવતું જાય. પેલા આમ જોરથી કોઈ ગવર્નર પકડે આમ ચલાવતો ટેન્સમાં, એકદમ ટેન્શનમાં, ધીમે 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 ટેન્શન ઓછું થતું જાય અને પ્રયત્ન ઓછો થતો જાય. પછી સરળ બે હાથ પકડીને ચલાવો, એક હાથે પણ ચલાવો, આમ હાથ ઊંચો કરીને ચલાવો, બે હાથ છોડીને ચલાવો, જાતની રીતે ચલાવો. બતાવે છે કેવી રીતે આ પ્રયત્નને પરિણામે આપણે
પેલા બેલેન્સમાં નિષ્ઠ બની ગયા. પહેલા જમીન પર ચાલવાની એ રીતે બેલેન્સ, બે પગે આપણે ચાલવાની ટેવ કરીને એટલે બે પગે જ બેલેન્સ રહે. સાયકલ ને એક જ એના પર બેલેન્સ રહે નહીં આપણું. ધીમે 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 કેવું બેલેન્સ આવતો હોય. એટલે પેલા કે 3 પગલાની, પેલા 3 પૈડાની સાયકલ, પછી 2 પૈડાની સાયકલ. સરકસમાં તો એક જ પૈડા પર ચલાવતા હોય. આ શું છે? તે પર આમ ચલાવતા હોય, પાછા પગથી આમ પેડલ મારતો હોય, હાથ એક દોરડી પર ચલાવતો હોય, તાર પર ચલાવતો હોય. આ બધું શું છે? અભ્યાસનું પરિણામ. તો કેવી રીતે આપણામાં જે વસ્તુ છે, અર્થાત આ પ્રકારનું બેલેન્સ આપણામાં છે, પણ એ બેલેન્સને આપણે ધીમે સિદ્ધ કરવાનું છે. અંતે રીતે મનની અંદર પણ જે ટૂંકમાં પોતાના ધ્યેય વિષય માટેની તન્મયતા છે, એમાં જે પ્રેમ છે, ધીમે ધીમે જેમ જેમ મન એની અંદર નિષ્ઠ થતું જાય તેમ તેમ પછી પ્રયત્નની આવશ્યકતા ઓછી ને ઓછી થતી જાય. એમ કહેતા છેવટે કોઈ પ્રકારના પ્રયત્ન, એટલે કોઈ પ્રકારનો પ્રયત્ન ન રહે એ પ્રયત્ન રહિતની સ્થિતિને કહેવામાં છે સમાધિ. એને એ કહ્યું કે ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય. ટૂંકમાં ધ્યાન કરો, ધ્યાતા નથી, ધ્યાન પણ નથી, અર્થાત ધ્યાન કરવાનો પ્રયત્ન નથી, અને પ્રયત્ન કરનારની પણ જરૂર નથી, અને માત્ર જેનું ધ્યાન થઈ રહ્યું છે એક જ વસ્તુ જયારે મનમાં છે એમાં જ મન નિષ્ઠ છે. ધ્યેયમ એકમેવ ગોચરો વિશ્વ યસ્ય તત તથાવિધમ ભવતિ તદા સમાધિ ઉચ્યતે. એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. મનમાં પૂર્ણ સમાધાન થઈ ગયું, કોઈ જગ્યાએ ક્યાંય વિક્ષેપ નથી. વેદાંતિ લોકો કેમ સમાધાન ઈચ્છે છે? યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ અસ્થિરમ તતસ્તતઃ નિયમ્યૈતત આત્મનિએવ વશમ નયેત. ભગવાન તો છેવટે વેદાંત કેવું ધ્યાન શીખવાડે છે, આ ધ્યાનની પણ આવશ્યકતા છે. છેવટે તો યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. જ્યાં પણ મન જાય ત્યાં આત્મા છે. કારણ કે આમાં આ ધ્યેયનો વિષય કોઈ એક જગ્યાએ મર્યાદિત નથી. એવું નથી કે માત્ર હૃદયની અંદર જ આત્મા રહેલો હોય. ખરેખર આત્મા સર્વત્ર એક અને દ્વિતીય હોય, આત્માથી કઈ છે જ નહીં. પણ છતાંય પણ આ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા એટલા માટે છે કે મનને કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. પણ આવું મન ક્યારે કેન્દ્રિત થાય? જ્યારે કોઈ વિક્ષેપ કરનારું કોઈ પણ કારણ ન રહે ત્યારે. વારંવાર ચંચળમાં વિક્ષિપ્ત થઈ જતું હોય, કોઈક એનામાં ચંચળતા રહી ગયો હોય, કોઈ પ્રકારની કઈ રાગ દ્વેષ રહી ગયો, કંઈક રહી ગયું હોય, કંઈક સમાધાન ન થયું, કંઈક સ્વીકાર ન થયો હોય, કંઈક જરાક વિરોધ હોય, કંઈક હોય, એને કારણે મન વિક્ષિપ્ત થઈ જતું હોય. આ બધી વસ્તુનો નિકાલ આવી ગયો હોય, વિચારપૂર્વક આ બધી વસ્તુનો નિકાલ જયારે થઈ ગયો એટલે મનમાં કોઈ અસંતોષ ના હોય, મનમાં કોઈ ભય ના હોય, મનમાં કોઈ ચિંતા ના હોય, મનમાં કોઈ વિરોધ ના હોય, મનમાં એવું કઈ જેમ ના હોય તેમ તેમ મન ધીમે ધીમે નિષ્ઠ બનતું જાય. ટૂંકમાં આ પ્રયત્નમાં માત્ર એવું જ નથી કે આપણે મનને મચડ કરીને એકને એક અંદર જોતરી રાખવાનો, એ જ માત્ર એનું નામ જ ધ્યાન છે. પણ સતત સાવધાનીપૂર્વક મનની અંદર જે જે પ્રકારના કે રાગ કે દ્વેષ કે ભય, જે કઈ વસ્તુ મનને વિક્ષિપ્ત કરનારી એ જેમ જેમ ઉત્પન્ન થતી જાય તેમ તેમ એનું નિવારણ કરતા જ જઈએ. આ જે જ્ઞાન આપણે પ્રાપ્ત થાય શાસ્ત્રમાં એનો આપણે સતત ઉપયોગ કરતા જઈએ, અર્થાત એને સતત અમલમાં લાવવાનો પ્રયત્ન કરીએ. તો એ આ વસ્તુ શક્ય છે. આખી સરળ વસ્તુ નથી, બહુ મહાન વસ્તુ છે. અને જિંદગી ભરના પ્રયત્નની એમાં આવશ્યકતા હોય છે. અને એવું પણ નથી કે માત્ર થોડોક ધ્યાન કરો એટલા પૂરતા પ્રયત્નની આવશ્યકતા છે. સતત આ પ્રકારનો પ્રયત્ન થતો હોય. અર્થાત શાસ્ત્ર જે સત્યનું દર્શન કરાવે છે એ સત્યનું દર્શન કરવાનો સતત પ્રયત્ન થતો હોય. અને આ રીતે મન જે અત્યારે આ ભેદભાવમાં નિષ્ઠ થઈ ગયું છે એ ધીમે ધીમે એમાંથી મુક્ત થતું જાય. નિવાતદીપ વચ્ચિત્તમ સમાધિ અભિધીયતે. કોઈ કારણસર હંમેશા સમાધિ કે ધ્યાનનું જયારે વાત કરવામાં આવે એમ જ માનીએ કે આપણે અંદર જ કંઈ કરવાનું છે, બહાર કશું કરવાનું છે નહીં. પણ આ બહાર અંદર જુદી વસ્તુ નથી. ટૂંકમાં જે બહાર વ્યવહાર થતો હોય છે એની આપણા મન પર અસર થતી હોય, એ મનમાં અંદર કરવા જઈએ એની અંદર કઈ ને કઈ પ્રકારની અસર ઉત્પન્ન કરતું જ હોય છે. એટલે જ્યાં સુધી આ વ્યવહારની અંદર એ બધાની અંદરથી શુદ્ધિકરણ ન થયું ત્યાં સુધી મનને આ રીતે સ્વસ્થ બનાવવું અશક્ય છે. એટલે પછી એવું થાય કે આ તો બસ દુનિયામાંથી આપણે ભાગીને એક અંદર જતા રહીએ, ખૂણાની અંદર, હૃદયની ગુફાની અંદર. એવું બનતું નથી હોતું. અહીં જ્યાં સુધી એકાઉન્ટ સેટલ ના કર્યા હોય, બરોબર વ્યવસ્થિત ના થયું હોય ત્યાં સુધી એ નથી થતું હતું. કારણ કે આત્મા
એક સર્વત્ર એક જ છે. હું બ્રહ્મ છોડતા છું, સર્વનો આત્મા છું. બ્રહ્મ એટલે શું? સર્વનો આત્મા છું, હું જ સર્વ છું. અને જ્યાં સુધી એ વસ્તુ પણ બહારના વ્યવહારને ન આવતી હોય ત્યાં સુધી કેવું તમારે નિષ્ઠ બને? ટૂંકમાં આ પ્રયત્ન કેવો છે? સર્વાંગી પ્રયત્ન છે. સમગ્ર જીવન જેને સમર્પિત થઈ ગયું છે એ પ્રકારનો પ્રયત્ન છે. નિવાત દીપવત ચિત્તમ સમાધિ અભિધીયતે. નિવાત દીપવત ચિત્તમ. દીપ એટલે કે દીપક. નિવાત અર્થાત વાત કે પવન રહિત ના સ્થળે, તો કે જ્યાં આગળ પવન વાતો ના હોય. હવા એટલે ઓક્સિજન હોય ખરો, ઓક્સિજનની દીવાની આવશ્યકતા છે, પરંતુ જ્યાં પવન ન હોય, વાતો ના હોય પવન, એવા નિવાત દીપવત ચિત્તમ. તો એવા સ્થળની અંદર જેમ આપણે એ દીવાની જ્યોત હોય એ કેવી હોય છે? સ્થિર હોય છે, કોઈ પ્રકારનું એમાં ચલન નથી હોતું. જ્યોત છે ખરી, એને ઓક્સિજન મળી રહે છે, છતાં પેલી હવા ન હોવાને કારણે કોઈ પ્રકારનું ચલન નથી. એ પ્રકારે ચિત્તને ઓક્સિજન તો છે. કયો ઓક્સિજન છે? અહમ બ્રહ્માસ્મિ. કોઈ પ્રવાહ નથી. શેનો? રાગદ્વેષનો, વાસનાઓનો, ચિંતાઓનો, એ કોઈ પ્રકારનો એવી પવન નથી વાતો. નિવાત દીપવત ચિત્તમ સમાધિ અભિધીયતે. એ ચિત્તને સમાધિ કહેવામાં આવે છે, એ પ્રકારના ચિત્ત. આ છે નિધિધ્યાસનની પરિપક્વ અવસ્થા. નनु સમાધौ વૃત્તિનામ અનુપલબ્ધૌ ધ્યેયક ગોચરત્વમપि નિશ્ચેતુમ ન શક્યતે. આપ તો કહો છો કે સમાધિમાં તો ધ્યાતા અર્થાત ધ્યાન કરનાર પણ રહેતો નથી. ધ્યાન અર્થાત એ ધ્યાન થઈ રહ્યું છે, કોઈ સભાનતા પણ જ્યાં રહેતી હોય, ત્યારે પછી આ સમાધિ છે જ કેમ ખબર પડે? ખબર કોને પડે? ખબર પાડનાર હું તો છું નહીં ત્યાં આગળ. સુષુપ્તિ જેવો એક પ્રશ્ન થયો કે ઊંઘી ગયો તો ખબર કેવી રીતે પડે? કારણ કે હું જે વખતે હું ગાઢ નિદ્રામાં હોઉં ત્યારે તો મારામાં કોઈ સભાન તો હતો નહીં કે હું અત્યારે નિદ્રા લઈ રહ્યો છું. અને તો પછી ઊંઘ્યો એ ખબર કેવી રીતે પડે? ઊંઘ્યો છું કેમ ખબર પડે? અને તે જ રીતે જ્યાં સમાધિ જેને કહેવાય એમાં પણ કોઈ પ્રકારની જયારે સભાનતા નથી કે હું અત્યારે આ પ્રકાર ધ્યાન કરી રહ્યો છું. અને તો પછી તે વખતે ધ્યેય એક ગોચરમ મન, અર્થાત આ ધ્યેય એક જ વિષયની અંદર મન મારું એક તન્મય હતું, સમાધિષ્ઠ હતું, એ કેમ મને ખબર પડે? એ કહે છે વૃત્તિ સ્વભાવસ્ય અનુમાન ગમ્યત્વ. ટૂંકમાં ત્યાં પણ સૂક્ષ્મ પ્રકારની વૃત્તિ હોય છે. એટલે વેદાંતના આચાર્ય કહે છે કે ક્યારેય પણ મન જે છે એ ક્યારેય પણ નષ્ટ થઈ જતું નથી. જેવી રીતે સુષુપ્તિની અંદર પણ મન નષ્ટ થઈ જતું નથી. સુષુપ્તિમાં મન કેવું છે? બીજ અવસ્થામાં હોય છે. જો સુષુપ્તિમાં મન નષ્ટ થઈ જતું હોત તો સવારે જાગ્રત થઈ રહ્યા નવું મન ક્યાંથી આવે પાછું? આ તો આપણને જ્ઞાન છે કે જે હું રાત્રે સુવા ગયો એ જ અત્યારે હું જાગ્રત થયો. જે હું રાત્રે સૂતો હતો તે હું સવારે જાગ્રત થયો. એ બધા આપણે કહીએ છીએ કે આટલો સમય હું સૂતો તેથી સુષુપ્તિની અંદર પણ એ પ્રકારનો એક પ્રવાહ ચાલતો હતો, સૂક્ષ્મ પ્રવાહ. એટલે અમુક વેદાંતના આચાર્યો સુષુપ્તિની અંદર પણ એક વૃત્તિના સૂક્ષ્મ પ્રવાહનો સ્વીકાર કરે છે કે સુષુપ્તિની અંદર પણ સૂક્ષ્મ અજ્ઞાનની વૃત્તિનો પ્રવાહ હોય છે. અર્થાત આપણું સમગ્ર મનની બધી વૃત્તિઓ એક જ વૃત્તિમાં મળી ગઈ હોય છે અને છેવટે એ જ મન પાછું સવારે જાગૃત થતું હોય છે. અર્થાત સુષુપ્તિમાં આપણું મન નષ્ટ થઈ નથી ગયું, એની સૂક્ષ્મ વૃત્તિનો પ્રવાહ ચાલતો હોય છે. અને તે રીતે અહીંયા આગળ ગ્રંથકાર કહે છે કે સમાધિમાં પણ મન નષ્ટ થઈ જતું નથી, ત્યાં પણ એક વૃત્તિનો સૂક્ષ્મ પ્રવાહ ચાલતો હોય છે. જેના કોઈ પ્રયત્ન ન હોવાને કારણે કોઈ સભાનતા નથી અને છતાં પણ છે ખરો. એ કેવી રીતે છે એમ કહેવાય તો કે અનુમાનથી કહી શકાય. તો 56મા શ્લોકમાં એ કહે છે વૃત્તયસ્તુ તદાનીમજ્ઞાતા અપ્યાત્મગોચરાઃ. વૃત્તયસ્તુ તદાનીમજ્ઞાતા અપ્યાત્મગોચરાઃ સ્મરણાદનુમીયન્તે
व्युत्थितस्य समुत्थितात्। वृत्तयस्तु तदानीम् अज्ञाताः अपि आत्मगोचराः। तदानीम अर्थात ते वखते समाधि काले मन जયારે આ પ્રકારની અવસ્થામાં હોય ત્યારે પણ આત્મગોચરાः વૃત્તયઃ, તો આત્માને વિષય કરનારી વૃત્તિ એ સૂક્ષ્મ વૃત્તિ ત્યારે પણ હોય છે ખરી. ઈશાબદી કહો છો સ્મરણાદ અનુમીયંતે, એવી વૃત્તિઓ જે આપણે અનુમાન કરીએ છીએ, સુષુપ્તિમાં પણ વૃત્તિ છે એવું આપણે અનુમાન કરીએ છીએ. આગળ આવી ગયું કે સવારે મને સ્મરણ થતું હોય છે કે હું સુખેથી સૂતો, મને કોઈ પ્રકારનું જ્ઞાન ન હતું. સુખમહમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ, હું સુખેથી સૂતો, મને કોઈ પ્રકારનું જ્ઞાન ન હતું. આ શું છે? આ સ્મૃતિ છે. એ સ્મૃતિ બતાવે છે કે સુષુપ્તિમાં આ પ્રકારનો અનુભવ થયો છે. અને તેથી અનુભવ ત્યારે થાય જ્યારે કોઈ પ્રકારની વૃત્તિ હોય ત્યારે. અને તેથી સુષુપ્તિમાં પણ આ પ્રકારની અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિ હોય છે એવો અનુમાન થાય છે. અંતે રીતે કે સમાધિમાં પણ એતાવન્નમ કાલમ સમાહિતો ભુવમ, આટલો સમય સુધી હું સમાધિમાં હતો. અર્થાત સમાધિમાં જ્યારે હું જવાનો પ્રયત્ન કરતો ત્યારે મારામાં સભાનતા હતી, અને મન ત્યાંથી સમાધિમાંથી વ્યુત્થિત ઉઠ્યું ત્યારે પણ સભાનતા છે. વચ્ચેના કાળમાં કોઈ સભાનતા નથી. એ બધા અનુમાન કરું આટલો કાળ હું સમાધિમાં હતો. એ જ બતાવે છે કે આ સ્મૃતિ એ બતાવે છે કે સમાધિ દરમિયાન પણ આ પ્રકારનો અનુભવ છે. યદ્યત સ્મર્યતે તદ અનુભૂતમ તદ અનુભૂતમ, જે કંઈ સ્મરણ થાય એનો અનુભવ હોવો જોઈએ. અંતેથી અજ્ઞાતાઃ અપિ વ્યુત્થિતસ્ય સમાધિ ઉત્થિતસ્ય, આ મનુષ્ય જ્યારે સમાધિમાંથી જાગૃત થાય છે ત્યારે સમુત્થિતા ઉત્પન્ના સ્મરણા, જે સ્મરણમાં થાય છે કે આટલો સમય હું સમાધિમાં હતો. ઊંઘી ગયો હતો નહીં, પણ સમાધિમાં હતો. ઊંઘી ગયો ત્યારે કોઈ પ્રકારની સભાનતા નથી. સમાધિમાં સભાનતા છે પણ કોઈ વિશેષ સભાનતા નથી. તો કે સુષુપ્તિમાં પણ કોઈ પ્રકારની વિશેષતા નથી, પણ ત્યાં સુધી નિર્વિશેષ અજ્ઞાન જ છે, નિર્વિકલ્પ. સમાધિમાં સભાનતા છે પણ કોઈ પ્રકારની વિશેષ સભાનતા નથી, પણ સભાનતા છે. અને તેથી જાગૃત થાય ત્યારે પણ અને આ પ્રકારનું સ્મરણ છે કે હું આટલો સમય સમાધિમાં હતો. એ બધું અનુમાન કરે છે કે આ અવસ્થાની અંદર પણ સૂક્ષ્મ વૃત્તિ હોવી જોઈએ. અર્થાત સમાધિમાં પણ ધ્યેયાકાર વૃત્તિ, અર્થાત ધ્યેય જેનો વિષય છે એ પ્રકારની સૂક્ષ્મ વૃત્તિ ત્યારે પણ હોવી જોઈએ. નનુ તદાનીમ વૃત્ત્યુત્પાદક પ્રયત્નાભાવાત કથમ વૃત્ત્યનુવૃત્તિ. પ્રશ્ન થાય છે કે આપે તો કહ્યું કે સમાધિમાં ધ્યાતા અને ધ્યાન બંને લીન થઈ જતા હોય છે. અર્થાત આ ધ્યાનનો કે સમાધિનો પ્રયત્ન કરનાર કોઈ ધ્યાતા ત્યાં હોતો નથી. ટૂંકમાં આ અવસ્થામાં કોઈ પ્રકારનો પ્રયત્ન જ નથી. જો પ્રયત્ન ના હોય તો એમણે સિદ્ધ કર્યું કે સમાધિ અવસ્થામાં વૃત્તિનો પ્રવાહ હોય છે, સૂક્ષ્મ હોય છે. તો આપ કેમ કહી શકો કે સમાધિમાં વૃત્તિનો પ્રવાહ છે? કારણ કે આ વૃત્તિનો પ્રવાહ, કોઈ પણ પ્રકારની વૃત્તિનો પ્રવાહ મનમાં જાળવી રાખવા માટે પ્રયત્ન આવશ્યક છે. આપણો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ પ્રકારની વૃત્તિનો મનમાં પ્રવાહ જાળવી રાખવો હોય તો પ્રયત્નની આવશ્યકતા રહેતી હોય છે. અને તે રીતે આપ કહેતા હો કે સમાધિમાં પણ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આ પ્રકારની વૃત્તિનો જો પ્રવાહ ત્યાં જળવાઈ રહેતો હોય તો ત્યારે શક્ય બને જ્યારે એ પ્રકારનો પ્રયત્ન થઈ રહ્યો હોય ત્યારે. કારણ કે એમને તો વૃત્તિનો પ્રવાહ ન જળવાઈ રહે. આપ તો કહો છો કે સમાધિમાં ધ્યાતા પણ હોતો નથી, સાથ આ પ્રકારના પ્રવાહ માટેનો પ્રયત્ન કરનાર જ્યારે ન હોય ત્યારે પછી સમાધિમાં આ પ્રકારની સૂક્ષ્મ વૃત્તિનો પ્રવાહ જળવાઈ રહે છે. એ કેવું બને? તાત્કાલિક પ્રયત્ન ભાવે બી પ્રાથમિકાદેવ પ્રયત્નાત અદૃષ્ટાદિ સહકારી સહિતાત ભવતી. તો કે હા, એ વાત સાચી છે કે એ સમયે પ્રયત્ન હોતો નથી, પરંતુ પહેલા જે પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્નના પરિણામે પ્રયત્ન વગર સમાધિમાં આ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જળવાઈ રહેતો હોય છે.
મોટર ગાડી ચલાવીએ છે 60 કિલોમીટર, બ્રેક મારી, એવો કોઈ પ્રયત્ન છતાંય ગાડી જેવી રીતે પેલા મોમેન્ટમને કારણે ચાલતી હોય કે પછી પેલા કુંભારનો ચાકડો ચલાવવાનું બંધ કર્યા છતાં પણ પહેલાના વેગને કારણે જેમ ચાલતો રહેતો હોય, અંતે રીતે આ મનની અંદર પણ એ પ્રકારની વૃત્તિઓનો પ્રવાહ પહેલાના અભ્યાસથી ચાલે છે. ક્યાં છે વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ પ્રયત્નાત પ્રથમાદપે અદૃષ્ટા સકૃત અભ્યાસ સંસ્કાર સચિવાદ ભવેદ. વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ અર્થાત સમાધિની અંદર પણ આત્માને વિષય કરનારી આત્માકાર વૃત્તિ કે બ્રહ્મને વિષય કરનારી બ્રહ્માકાર વૃત્તિનો પ્રવાહ ત્યાં છે. વૃત્તિનો પ્રવાહ અર્થાત એક વૃત્તિ જાય અને બીજી વૃત્તિ, એની વૃત્તિ જયારે આવતી હોય આપણે વૃત્તિનો પ્રવાહ કહીએ. જેમ રમણ મહર્ષિ કહે છે કે સરળ સ્રોતસા આજ્ય ધારયા સ્રોતસા સમમ સરળ ચિંતનમ વિરતઃ પરમ. ત્યાં આ પ્રકારની વૃત્તિને ના માટે બે દૃષ્ટાંત આપે છે. આજ્ય ધારયા, આજે ઘી, જેમ ઘીની ધારા ચાલતી હોય, ઘીની ધારા એક પાત્રમાંથી બીજા પાત્રમાં ઘી રેડતા હોય ત્યારે એની ધારા કેવી હોય છે, કોઈ પ્રકારનો વિચ્છેદ એમાં નથી આવતો. અને બીજું દ્રષ્ટાંત આપ્યું સ્રોત સાસમમ, જેમ નદીનો પ્રવાહ પણ કોઈ પ્રકારના વિચ્છેદ વગર સતત ચાલી રહ્યો હોય, બસ આ પ્રકારે મનની અંદર પણ એક જ વૃત્તિનો પ્રવાહ કોઈ પ્રકારના વિચ્છેદ વગર ચાલી રહ્યો હોય એ અવસ્થાને સમાધિ કહી. બે દ્રષ્ટાંત આપ્યા. આજ્ય ધારયા, ઘીની પેલી ધારા છે કોઈ પ્રકારનો વિચ્છેદ નથી. તૈલ ધારા, તેલની ધારાની જેમ, પરંતુ છતાંય ઘીની એ પ્રકારની ધારામાં કોઈ પ્રયત્ન રહેલો છે. એટલા માટે બીજું દ્રષ્ટાંત આપ્યું સ્રોત સાસમ, નદીનો જે જળનો પ્રવાહ છે એ કોઈ પ્રકારના પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે વહી રહ્યો છે. આ બંનેને આપણે ભેગા કરીએ કે જેવી રીતે ઘી કે તેલની ધારામાં કોઈ પ્રકારનો વિચ્છેદ નથી અને નદીની ધારામાં કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. વળી ઘીમાં શું છે? ઘીમાં ચિકાસ છે. આ ચિકાસને સંસ્કૃતમાં સ્નેહ કહેવામાં આવે છે. એટલા માટે ઘીનું દ્રષ્ટાંત આપ્યું. ઘીમાં બે સ્નેહ પણ છે અને ઘી હંમેશા દેવતાઓને યજ્ઞમાં અર્પણ થતું હોવાને કારણે એમાં પવિત્રતા પણ છે. આમ જે આ મનમાં સ્નેહ છે, પવિત્રતા છે, આ પ્રકારનું મન, આ કોઈ યાંત્રિક પેલો વૃત્તિનો પ્રવાહ નથી, પણ જ્યાં જે વિષય માટે સ્નેહ છે, જ્યાં પવિત્રતા છે મનની, આ પ્રકારનો સતત પ્રવાહ ચાલ્યા કરતો હોય સ્વાભાવિક રીતે એને સમાધિ કહેવામાં આવે છે. તો વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ, અંતેથી એક પછી એક વૃત્તિ ઉઠતી જાય, એના એક પ્રકારની વૃત્તિ ઉઠતી જાય તેને અનુવૃત્તિનો પ્રવાહ કહેવામાં આવે છે. સજાતે વૃત્તિ પ્રવાહ. પ્રયત્નાત પ્રથમાદપી પ્રયત્નાત, ઘણો લાંબો સમય આ પ્રકારનો ધ્યાનનો પ્રયત્ન કર્યો હોવાને કારણે હવે છેવટે મનમાં એક પ્રકારનો જે વેગ આવ્યો છે, અંતેથી પ્રયત્ન વગર જ મનમાં આ પ્રકારની વૃત્તિઓનો પ્રવાહ ચાલુ રહેતો હોય છે. પણ પ્રયત્ન સાથે બીજું શું જોઈએ? અદૃષ્ટ અસકૃત અભ્યાસ સંસ્કાર સચિવાદ ભવેદ. બે વસ્તુ, એક અદૃષ્ટ જોઈએ અને અસકૃત અભ્યાસ સંસ્કાર જોઈએ. સકૃત એટલે એક વાર, અસકૃત એટલે અનેક વાર આ રીતે મનને પોતાના ધ્યેય વિષયમાં કેન્દ્રિત કરવાનો જે અભ્યાસ થયો છે એને કારણે ધીમે ધીમે મનમાં સંસ્કાર પડતા જાય છે. જો આપણે વારંવાર જે વસ્તુનું ચિંતન કરતા હોઈએ એના સંસ્કાર મનમાં પડતા હોય અને પછી મન આપોઆપ જ એનું ચિંતન કરતું હોય છે. એકવાર સંસ્કારો પ્રભાવ પડ્યા હોય પછી મન આપોઆપ જ ચિંતન કરે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ બજાયતે. એક વાર કશાનું ધ્યાન થાય, બીજી વાર ધ્યાન થાય, ત્રીજી વાર ધ્યાન થાય, મન પછી આપોઆપ જ ત્યાં જવાનું. ભૂલથી સિનેમાનું એકાદ ગીત સંભળાઈ ગયું, એકાદ કડી સંભળાઈ ગઈ તો સવારમાં સંભળાય એના ઓમ નમઃ શિવાય ચાલ તો પણ ચાલ્યા કરતો હોય. ટૂંકમાં જે વસ્તુ એકવાર મનમાં આવી ગઈ સવારમાં, બસ પછી મનનો એક સ્વભાવ છે, ચાલ્યા જ કરે વસ્તુ.
કારણ કે આપણે ઓમ નમઃ શિવાયનો જપ ઘણો લાંબો સમય કર્યો હોય તો પછી આપોઆપ જ કેવો જપ એમને ચાલ્યા કરતો હોય છે. એ કેવો છે અસકૃત અભ્યાસ સંસ્કાર. ખૂબ અભ્યાસ કર્યો હોવાને કારણે એકને એક જ ખૂબ અનુવૃત્તિ કરી હોવાને કારણે મનમાં એક પ્રકારના સંસ્કાર પડી જાય, અર્થાત મનમાં એક પ્રકારનું એક વલણ જાગૃત થાય. અને મનનો સ્વભાવ છે કે જેમ જળનો સ્વભાવ છે કે જ્યાં આગળ પેલી ચેનલ પડી ગઈ હોય, નીક હોય, આપોઆપ એમાં જેમ વહે, તેમ આપણા મનમાં એક ને એક જ વસ્તુ વારંવારનો એનું આવર્તન કર્યા કરે તો મનમાં પણ એક પ્રકારની ધીમે 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 એમાં એક નિયુક્ત ચેનલ તૈયાર થઈ જાય અને આપોઆપ જ આપણું મન એ વિષયમાં એ ચેનલમાં જ વહેતું હોય. એટલે કહે છે કે આ સકૃત અભ્યાસ સંસ્કાર સચિવા એટલે સહકૃતા. આ વારંવાર જે અભ્યાસ થયો છે, અભ્યાસને કારણે મનમાં જે સંસ્કાર પડ્યા છે એ સંસ્કારને કારણે અને અદૃષ્ટ એટલે પુણ્ય. આ સમાધિ જે છે આ મહાન પુણ્યનો પરિપાક છે. શતજન્મ કોટિ સુકૃતૈ પુણ્યૈ. કેટલા બધા જન્મોમાં કેટલું બધું પુણ્ય કર્યું હોય અને પરિણામે વસ્તુ થતી હોય છે. ટૂંકમાં આ જે યોગી છે કે જ્ઞાની છે એના જેનો પર શું છે મહાન પુણ્ય છે. અને સાથે સાથે આ ઈશ્વરનું ચિંતન એ જ મહાન પુણ્ય ઉત્પન્ન કરનારી વસ્તુ છે. બ્રહ્મચિંતન એ સૌથી શ્રેષ્ઠ પુણ્ય ઉત્પન્ન કરનારી વસ્તુ. જાણે તે ખૂબ પુણ્યનો સંચય થયો હોય અને જોડે આ પ્રકારનો ધ્યાનમાં સંસ્કારનો સંચય થયો હોય અને તો એ બેને કારણે મન આપોઆપ જ પોતાની જ જાતે આ વૃત્તિઓ મનમાં આ પ્રકારની વૃત્તિનો પ્રવાહ ઉઠતો હોય છે. એટલે સચિવ એટલે સહકાર. આ બે સહકારી કારણ છે. પહેલાનો જે પ્રયત્ન છે એ પ્રયત્નમાં અનેક બધા પ્રયત્નના સંસ્કાર પણ આવ્યા અને જોડે જે કઈ ઉપાસના કરી હોય તો આ સમાધિ પોતે જ પુણ્ય ઉત્પન્ન કરતી હોય છે. એ ઈશ્વરનું ચિંતન પોતે જ પુણ્ય, આમ શાસ્ત્રનું શ્રવણ એમાં પુણ્ય ઉત્પન્ન કરે. મનન, કારણ કે આપણું મન જેટલે અંશે ઈશ્વરમાં ચિંતિત એમાં એની કેન્દ્રિત થયું એટલે અંશે એમાં ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત થાય. તો ઈશ્વરના પુણ્ય એટલે ઈશ્વરનો અનુગ્રહ. ટૂંકમાં ઈશ્વરના અનુગ્રહને કારણે અને જોડે આ પ્રકારના અભ્યાસના સંસ્કારને કારણે મન પછી આપોઆપ જ એમાં એ પ્રકારની વૃત્તિઓનો પ્રવાહ ઉઠતો હોય છે. અને આ રીતે આ ગ્રંથકારે સમાધિ સિદ્ધ કરી કે સમાધિ નામની વસ્તુ છે એમાં સૂક્ષ્મ વૃત્તિઓનો પ્રવાહ છે. એ વૃત્તિઓનો પ્રવાહ કેમ ઉઠે છે તો કે પહેલાના સંસ્કારથી અને પ્રયત્નથી ઉઠે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. થમ વાક્યૈસ્તદર્થાનો સંધાનમ શ્રવણમ ભવેત. યુક્ત્યા સંભાવિતત્વાનો સંધાનમ મનનં તુ યત. તાભ્યામ નિર્વિચિકિત્સેર્થે ચેતસસ્થાપિતસ્ય યત. એકતાનત્વમેતદ્ધિ નિદિધ્યાસનमुच्यते.
ध्यातृ ध्याने परित्यज्य क्रमाध्येयैकगोचरम् निवात दीपवच्चित्तम् समाधिरभिधीयते वृत्तयस्तु तदानीम ज्ञाताप्यात्मगोचराः स्मरणादनुमीयन्ते व्युत्थितस्य समुत्थितात् वृत्तीनामनुवृत्तिस्तु प्रयत्नात् प्रथमादपि अदृष्टा सकृदभ्यास संस्कार सचिवाद् भवेत्। इत्थं वाक्यैः तदर्थानुसंधानं श्रवणं भवेत्। आर्या ग्रंथમાં જેમ વર્ણન કરવામાં આવ્યું 44માં શ્લોકથી માંડીને 52માં શ્લોક સુધી વાક્યૈ અર્થાત તત્વમસી વગેરે મહાવાક્યથી તદર્થ અનુસંધાનમ શ્રવણમ ભવેત। એ મહાવાક્યમાં જે અર્થ છે અર્થાત અખંડ બોધાર્થકમ, તો જીવન બ્રહ્મના ઐક્યનો બોધ આપતા જે મહાવાક્ય છે તત્વમસી હમ બ્રહ્માસ્મિ, અખંડ જે અખંડતા જે છે એનું અનુસંધાન, મહાવાક્ય સમગ્ર અસ્તિત્વની અખંડતા અભિવ્યક્ત કરે છે, એનું અનુસંધાન કેવી રીતે બધું એક છે, જીવન બ્રહ્મ વાસ્તવમાં એક છે એવું મહાવાક્ય કે તત્વમસી કેવી રીતે, એનું અનુસંધાન કેવી રીતે હું બ્રહ્મ હોઈ શકું, મારો અનુભવ આ પ્રકારે છે, કેવી રીતે હું બ્રહ્મ હોઈ શકું। આ મહાવાક્યનો અર્થ તત્વમસી, એમાં એ જીવન બ્રહ્મનો ઐક્ય કેવી રીતે પ્રગટ કરે છે। સર્વમ ખલુઇદમ બ્રહ્મ, સમગ્ર જગત બ્રહ્મ છે એ પણ કેવી રીતે, આમ જે મહાવાક્યો છે ઉપનિષદના એના અર્થનું અનુસંધાન અને એ રીતે એમાં જે અર્થ કહેવામાં આવ્યો છે એ અર્થની સ્પષ્ટતા, એનું નામ છે શ્રવણ। યુક્ત્યા સંભાવિતત્વાનુસંધાનમ મનંતુ યત્તત, અને યુક્તિપૂર્વક એ જે અર્થ સમજાયો શ્રવણથી યુક્તિપૂર્વકનું સમર્થન કરવું, અર્થાત એ અર્થની સમજમાં જે કંઈ સંશયો આવે કે જે કંઈ બીજી મુશ્કેલીઓ આવે એ બધાનું યુક્તિપૂર્વક નિરાશ કરવો, એમ કરીને જે કંઈ જ્ઞાન છે શાસ્ત્રનું એ પોતાને સ્પષ્ટ થવું। તાભ્યામ નિર્વિચિકિત્સે અર્થે ચેતસઃ સ્થાપિતસ્ય યત એકતાનત્વમ એતદ્ધિ નિધિધ્યાસનમુચ્યતે। તાભ્યામ નિર્વિચિકિત્સે અર્થે, આમ શ્રવણ અને મનનથી જ્યારે અર્થ જે મહાવાક્યનો અર્થ છે ઐક્ય, એમાં કોઈ પ્રકારનો વિચિકિત્સા અર્થાત સંશય કે વિપર્ય સંશય ન રહે, કોઈ પ્રકારની અસ્પષ્ટતા ન રહે, કોઈ સંશય ન રહે એ પ્રકારનું જ્યારે સ્પષ્ટ જ્ઞાન હોય। ચેતસઃ સ્થાપિતસ્ય યત એકતાનત્વમ, તો પછી એમાં જ ચિત્તનું સ્થાપિત કરવું, અહમ બ્રહ્માસ્મિ આ વસ્તુ જ્યારે સ્પષ્ટ થઈ, બસ એમાં જ ચિત્તનું સ્થાપિત કરવું, એની અંદર ચિત્તનું એકતાનતા થઈ જવી। નિધિધ્યાસનમ ઉચ્યતે, એ પ્રક્રિયાને નિધિધ્યાસન કહેવામાં આવે છે, અર્થાત આત્માનું બ્રહ્મરૂપે દર્શન, એનું નામ નિધિધ્યાસન। સામે ધ્યાન અર્થાત ધ્યાતા અને ધ્યાન બે વિષય સામે ભિન્ન ભિન્ન હોય, નિધિધ્યાસન અર્થાત જેમાં ધ્યાનનો વિષય આત્મા પોતે જ છે, અને એ પ્રકારના ધ્યાનને નિધિધ્યાસન કહેવામાં આવે છે। અહમ બ્રહ્માસ્મિ આ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો। ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય ક્રમાદ ધ્યેયક ગોચરમ નિવાત દીપવચ્ચિત્તમ સમાધિ અભિનીયતે। એ ચિત્ત જ્યારે નિવાત દીપવત, અર્થાત જેવી રીતે કોઈ વાત કે પવન વગરના પ્રદેશમાં દીવાને રાખવામાં આવ્યા હોય, એની જ્યોત કેવી ચલન રહિત હોય છે, નિશ્ચલ હોય છે, કોઈ પ્રકારની ચલનતા એમાં નથી હોતી, ચંચળતા નથી હોતી, એમ દીવાની અચંચળ જ્યોત સમાન જ્યારે ચિત્ત આમાં નિષ્ઠ બની જાય, ચિત્ત આમાં સ્થિર બની જાય, એ પ્રકારની સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે। વૃત્તયસ્તુ તદાનીમ અજ્ઞાતાપી આત્મગોચરાઃ, આ સમાધિ અવસ્થામાં આપણે કહ્યું કે ધ્યાતા અને ધ્યાન એ બંનેનો પરિત્યાગ થઈને માત્ર ધ્યેય વિશે જ્યાં વાકી રહ્યો હોય, અર્થાત ચિત્ત માત્ર પોતાના ધ્યેય વિષયમાં આત્મામાં જ એકતા નથી ગયું હોય, આવું સમાધિમાં થાય છે તમે કઈ રીતે કહી શકો? સમાધિમાં શું થાય છે કહી કેમ શકાય? કારણ કે સમાધિમાં જ્યારે મન જ હોતું ન હોય તો
તો ત્યારે શું થાય છે, કેમ કહી શકાય? તો કે નહીં, સમાધિમાં મન નથી એવું નથી. વૃત્તેસ્તુ તદાનીમ અજ્ઞાતા આત્મગોચરાહ. એ અવસ્થામાં વૃત્તિ હોય છે, જેમ સુષુપ્તની અંદર પણ વૃત્તિ હોય છે સૂક્ષ્મ વૃત્તિ, એમ સમાધિમાં પણ સૂક્ષ્મ વૃત્તિ હોય છે. આત્મગોચરાહ, આત્માને વિષય કરનારી વૃત્તિ, અર્થાત આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારી વૃત્તિ ત્યારે પણ હોય છે. અજ્ઞાતા, એનું જ્ઞાન નથી હોતું. ત્યાં આગળ જ્ઞાતા અને જ્ઞેય પ્રકારનું દ્વૈત ન હોવાને કારણે એ વખતે એ પ્રકારનું જ્ઞાન નથી હોતું. જ્ઞાન અર્થાત એ પ્રકારની વિશિષ્ટ સભાનતા નથી હોતી. જ્ઞાન હોય છે પણ એ વિશિષ્ટ સભાનતા, અર્થાત ધ્યાતા અને ધ્યેય વચ્ચેના દ્વૈતરૂપી સભાનતા નથી. સ્મરણાત અનુમીયંતે વ્યુત્થિતસ્ય સમુત્થિતાત. પરંતુ સમાધિમાંથી જ્યારે સમુત્થિત, અર્થાત સમાધિમાંથી જ્યારે આ યોગી કે જ્ઞાની પુરુષ જ્યારે બહાર નીકળે, અર્થાત મન જ્યારે વળી પાછું વ્યવહારમાં આવે, ત્યારે સ્મરણાદ અનુમીયંતે, સ્મરણ પરથી કહી શકાય કે આટલો વખત હું સમાધિમાં હતો. એ પ્રકારના સ્મરણ પરથી કહી શકાય કે એ પ્રકારે સમાધિમાં આ પ્રકારનો અનુભવ હશે. કારણ કે જે કંઈ સ્મરણ થાય એની પાછળ કોઈક અનુભવ હોવો જ જોઈએ. પરંતુ તમે જે આપ કહો છો કે ત્યારે ધ્યાતા પણ હોતો નથી, અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન રહિત, પ્રયત્ન વગર જ્યારે મન આત્મા મનિષ્ઠ બને એને જ્યારે સમાધિ કહેવામાં આવતી હોય, તો આપ કહી રહ્યા છો કે એ અવસ્થાની અંદર પણ આ પ્રકારની વૃત્તિઓનો પ્રવાહ હોય છે. પરંતુ એ વૃત્તિઓનો પ્રવાહ જે છે એ પ્રવાહને ઉત્પન્ન કરનાર કે પ્રવાહને પ્રેરનાર કોઈ ધ્યાતો જ્યારે હોતો નથી, તો કેવી રીતે આ પ્રકારની વૃત્તિઓનો પ્રવાહ જળવાઈ રહે? શું વૃત્તિઓનો પ્રવાહની જાતે જ જળવાઈ રહે છે? તો કે હા. વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ પ્રયત્નાત પ્રસમાદપી. વૃત્તિનામ અનુવૃત્તિ એટલે પ્રવાહ. આ વૃત્તિઓનો પ્રવાહ, એક વૃત્તિ ગયા પછી બીજી વૃત્તિનું જાગૃત થવું, આ પ્રકારનો પ્રવાહ. પ્રથમાદપી પ્રયત્નાત ભવેદ. આગળ જે પ્રયત્ન કરવામાં આવતા હતા ધ્યાન દરમિયાન, જેને કારણે આ પ્રકારની સમાધિ પ્રાપ્ત થઈ, એ પહેલાનો જે પ્રયત્ન છે, જેવી રીતે કુંભારનો ચાકડો ફેરવવામાં આવે અને પછી ફેરવવાનું બંધ કરવામાં આવતો, પણ ચાકડો તો પહેલાના પ્રયત્નને કારણે ફરતો રહેતો હોય, અને તે રીતે મનની અંદર જે પ્રકારનો એક વેગ પ્રાપ્ત થયો છે આગળના પ્રયત્નથી, એને કારણે એ વૃત્તિઓનો આપોઆપ જ ઉદ્ભવ થતો હોય છે. આપણો પણ સામાન્ય અનુભવ હોય છે કે જપ કરતા કરતા એની જાતે જ પછી જપનો ઉદ્ભવ થયા કરતા હોય. મનનો સ્વભાવ છે કે એકવાર જે પ્રકારનો અભ્યાસ કર્યો હોય એ વસ્તુ